Hey students, Jai Hind. From this side, I teacher Savan Prajapati again welcomes you all on a very beautiful and enthusiastic platform of learning physics वाला વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું સ્વાગત છે આ પ્લેટફોર્મ ઉપર કે જ્યાં વિદ્યાર્થી માટે એક એવો પ્રયત્ન કરી રહેવામાં આવ્યો છે કે જેથી તમારા આ અભ્યાસલક્ષી જે કાર્યક્રમ છે એને જોરદાર રીતે આગળ વધારી શકાય. આ જ અભિયાન છે પીડબ્લ્યુનું. સાથે સાથે તમારું પણ કે સર 11-12ના સ્ટડી ને અમે બહુ જ મજબૂતાઈથી આગળ વધારીએ. ઓકે, ચલિए. સો વિદ્યાર્થી મિત્રો આ અભિયાન બેચની અંદર ફિઝિક્સની અંદર શરૂઆત કરી ચૂકેલા છે આપણે સુરેખ પદ પર ગતિ. સંપૂર્ણ આયોજન ચેપ્ટર કઈ રીતે ચાલશે એની માહિતી સર તમને પ્રથમ લેક્ચરમાં જ સમજાવી ચૂક્યા છે. આજે લેક્ચર નંબર 3 છે. આ લેક્ચર નંબર 3 ની શરૂઆત થાય ત્યારે સર આ લેક્ચર પહેલા કઈ કઈ બાબતો કવર કરી ચૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્ર સૌથી પહેલા આપણે એ ક્લિયર કર્યું છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર શું છે. આપણે એ પણ સમજી લીધું છે કે વેગ શું છે. ઓકે, આપણે એ પણ સમજ્યા છે કે પ્રવેગ શું છે. અને ત્યાર પછી એ તમામ વસ્તુ માટે આલેખ દ્વારા જે સમજૂતી છે એ સર અને આગળના લેક્ચરની અંદરમાં તમને પ્રોપર રીતે સમજાવી ચૂક્યા છે. સર આશા રાખે છે કે તમામ આલેખો હવે તમ લોકોને આવડતા હશે. હા કે ના યાર? હા કે ના યાર? હા ને? જય સ્માઇલ આવી ગઈ, ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ. યસ સર આવડે છે યાર. અને જો ના આવડતું હશે તો હા ને, જો નહીં આવડતું હશે તો બાફેલા બટાકા જેવું મોડું થઈ જશે. હે ને? ખબર નહીં પડે હસતું છે કે રડતું છે યાર. ચાલ યાર સમજ યાર, ડુ નોટ વરી. જો બાકી છે તો વિડીયો જોઈ લેવાનો યાર. હા ને? ચાલ સમજ. એ થઈ ગયા પછી આપણે રેખાનો ઢાળ ભણેલા. યસ સર, અમને આઈડિયા છે કે અલગ અલગ આલેખોમાં જે પણ ઢાળ ક્રિએટ થાય એ એવી રીતે ક્રિએટ થાય કે ઉપર અમારે વાય અક્ષની રાશિ લેવાની હોય અને નીચે એક્સ અક્ષની રાશિ મૂકવાની હોય. આ મુજબ જે રાશિ અમને મળે છે એ રાશિનું મૂલ્ય અમને એ આલેખના ઢાળ ઉપરથી મળશે. અમે સમજી ચૂકેલા છે. ધેટ્સ ગ્રેટ. ધ પીડબ્લ્યુ સ્ટુડન્ટ્સ સમજી ચૂક્યો હશે. હા કે ના? ઘેરાયેલું ક્ષેત્રફળ બસ આ જ રીતે જે આલેખ તમે જોઈ રહ્યા છો એ આલેખ માટે જ વાય અક્ષ ગુણ્યા એક્સ અક્ષની રાશિ કરવાથી ત્યાં ફરી પાછું તમને એક રાશિ મળશે અને એ રાશિનો જવાબ તમને ઘેરાયેલા ક્ષેત્રફળ દ્વારા ડેફિનેટલી મળી જશે. ચલિए, તો સાવંત સર આશા રાખે છે કે આ બાબતો તમે એ લેક્ચરની અંદર કમ્પ્લીટલી સમજી ચૂકેલા હશો. એ જ તમારા પ્યારા ઉત્સાહની સાથે શરૂઆત કરતા ગયા છે કંઈક નવી મજેદાર જોરદાર વસ્તુને ભણવા માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્ર આજે શું ભણવાના છે? ચલિए, સો ટાર્ગેટ ઓફ ધ લેક્ચર આજે શું શું કવર કરશો? વેરી ફર્સ્ટ જે નામ છે એ અહીં જ સમજાવીને બેટા હું પૂરું કરું છું. કલન શાસ્ત્ર. સમજજે યાર, કોઈ દિવસ શાંતિથી નવરા પડીને. હા, નવરા તો આપણે છે જ નથી. 11-12નો વિદ્યાર્થી ક્યારેય નવરો નથી. શાંતિથી સિનિયર પાસે જજે, એની બાજુમાં બેસજે અને એની વ્યથા સાંભળજે કે સાયન્સની અંદર જિંદગીમાં એની સાથે શું થયું છે. અને એ જે થયું છે એની અંદર જોઈ વિદ્યાર્થી બાયોનો છે. બાયો અને મારા પ્યારા વિદ્યાર્થીઓ, મને ગમે છે બાયોના વિદ્યાર્થીઓ પોતાની મહેનત જે આપે છે ને ગમે છે. પણ આ બાયોના વિદ્યાર્થી હશે ને તે તમને જણાવશે શું બધું ચાલી ગયું પણ આ સંકલન વિકલન ખબર જ નહીં પડ્યું. અને વન સ્ટેપ અહેડ તમે બહુ જ સિનિયરને મળશો બેટા. બહુ જ સિનિયર મતલબ કે માન કે કોઈ મારા ફ્રેન્ડ છે જે મારાથી 5-10 વર્ષ મોટા છે અને એ પણ ભણેલા ગણેલા તેજસ્વી વિદ્યાર્થી છે. એની બાજુમાં બેસીશ ને તો મને પૂછશે અને મને કહેશે કે ભાઈ તને વિકલન સંકલન કાં કામ આવશે. હા ને? તો યાર સમજ, આ જે સવાલો છે ને કે વિકલન સંકલન જે શીખવા જઈ રહ્યા છે એ કાં કામ આવશે. પહેલા એ લેવલ ઉપર પહોંચવું પડશે કે જે લેવલ ઉપર તમે તમારા જ્ઞાનને વાપરી શકે. હા ને? ઘરે ચા બનાવવા માટે વિકલન સંકલન ના જોઈએ. પાનના ગલ્લે ગપ્પા મારવા માટે સંકલન વિકલન ના જોઈએ. હા ને? કોઈને કંઈ નથી આવડતું એની મજાક બનાવવા માટે સંકલન વિકલન ના જોઈએ. તમે એ લેવલ ઉપર પહોંચેલા છો કે જે લેવલ ઉપર તમે કાર્ય કરી રહ્યા છો તમારા માટે આવો આવશ્યક વસ્તુ છે વિદ્યાર્થી મિત્ર. અને એની આવશ્યકતા શું છે એ આજના લેક્ચરમાં હું તમને લોકોને સમજાવી રહ્યો છું. રાઈટ છે? સો એ બધા સવાલોને સાઈડ ઉપર મૂકી દેવા. જે વિદ્યાર્થી પોતે ભણી ચૂક્યા છે, જે પોતે સક્સેસફુલ છે, એમને ગઈને બેટા પાસે બેસજો 5-10 મિનિટ અને પૂછજો કે ભાઈ આ કંઈ કામ લાગશે. બહુ શાંતિથી સમજાવશે કે હા આટલા લેવલ્સ ઉપર આટલી રીતે તમને કામ લાગશે. ઓકે, સો પ્યારા વિદ્યાર્થીઓ, બાયોલોજીના હોય કે મેથ્સના હોય સંકલન વિકલન આપણને આવડવું જોઈએ. ફિઝિક્સમાં આપણે કંઈ આખી સંકલન વિકલનની બુકો નથી પૂરી કરી દેવાના. માત્ર બેઝિક વસ્તુ આજે સાવંત સર જે અમુક નિયમો ભણાવે છે એને અલગ નોટની અંદર લખવાના છે. અલગ મેથ્સની નોટ. હા ને? એ નોટમાં લખીને વ્યવસ્થિત મૂકી રાખજો. જે નવું એડ થાય એને બાયથી લેક્ચર સર સાથે એડ કર્યા કરજો. કોઈ ઇસ્યુ ના આવશે. ચલ, તો એ જ કેમ છું કે આ સંકલન શાસ્ત્ર આપણે જે ભણવાના છે ને ટેન્શન ના લે, બહુ સિમ્પલ છે. આજે ફીલ કરી લેશે. આ કલન શાસ્ત્રની અંદર આપણે બે વસ્તુ ભણવાના હોય તો કે નંબર 1 જે આવે છે એ છે વિકલન શાસ્ત્ર વિદ્યાર્થી મિત્ર અને જે નંબર 2 હોય છે એ છે સંકલન શાસ્ત્ર.
હવે જો સીધી ભાષામાં સમજામ તો વિકલન એટલે શું? મારી પાસે આ ટોટલ કંઈક ઇન્ફોર્મેશન છે, એમાંથી આ એક નાની ઇન્ફોર્મેશન મારે મેળવવી, એટલે કે નાની કંઈક પ્રોડક્ટ અથવા વસ્તુ છે એ અંગેની મારે કોઈક વેલ્યુ શોધવી છે, એ વિકલન તરફ જશે. અને સિમિલર સમજ કે મારી પાસે આ જ એક નાની વસ્તુમાં આ એક વસ્તુમાં એક નાની વેલ્યુ છે, એ નાની વેલ્યુથી મારી સંપૂર્ણ વેલ્યુ શું હશે એ અંગેનું પ્રિડિક્શન એ જ હશે સંકલનની અંદર. તો બહુ શાંતિથી સમજામ તો બહુ મોટું છે, એમાંથી એક નાની વસ્તુ વિશે તમે કંઈક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી રહ્યા છો, એ વિકલનથી મળશે. અને કોઈક નાની વેલ્યુ છે, એ નાની વેલ્યુથી તમે એક માસ મોટી વસ્તુ છે જે અંગે કંઈક જવાબ લાવી રહ્યા છો, એ સંકલન દ્વારા થશે. ઓકે, તો બંને એકબીજાના વિરોધાભાસ છે, પણ બંને સાથે સાથે મગજમારી ના કરાય વિદ્યાર્થી મિત્ર. હને બે હાથી આવ્યો હોય ને તો પહેલા એક હાથી પાસે જવાય, એને શાંત કરાય, પછી બીજા હાથી પાસે જવાય, એને શાંત કરાય. બે હાથીને બે હાથે પકડીને એમ ના રમવા જવાય બેટા, એટલે તમારા હાથ ફોડા થઈ જશે, ખબર નહીં પછી બાકીના શરીરનું શું થશે. હને તો સમજ, બે હાથી છે, બે કોણ છે? હાથી. એક હાથી પાસે શાંતિથી વારા ફરતી જઈશું, એકી સાથે બે હાથી ના પકડાય. ચલો, તો આજે આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્ર આપણે સંપૂર્ણપણે વિકલનની ચર્ચાઓ કરીશું. અને એ વિકલનની ચર્ચાની સાથે સાથે આ જે ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ, એની અંદરના જે ટોપિક છે કે આ તત્કાલીન વેગ શું છે, તત્કાલીન પ્રવેગ શું છે, અને સાથે સાથે અગત્યના કેટલાક એમસીક્યુનું સોલ્યુશન પણ આપણા આ લેક્ચરની અંદર તમ લોકોને જોવા મળશે. ચલો, ઓકે, સો રેડી થઈ જાય આ બધી મેટરને સમજવા માટે. આજે સર સીધી દરેક મેટર લખીને તમને આઈડિયા આપશે કે ભાઈ શું ભણવાની આપણે લોકો શરૂઆત કરવાના. ચલો, તો વિદ્યાર્થી મિત્ર સમજ, આજે જે આપણે અહીંથી ભણવાની શરૂઆત કરવાના છે એ છે વિકલન. બોલવા માટે ઇંગ્લિશમાં ડેરિવેશન. શું બોલે વિદ્યાર્થી મિત્ર? ડેરિવેશન. પણ ઠીક છે, અત્યારે મેં ઇંગ્લિશ નામો લખતો નથી, આપણા માટે ગુજરાતી મીડિયમ અનુસાર વિકલન ને અહીંથી આપણે સમજવાની શરૂઆત આપી રહ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન, સર મને કઈ જગ્યાએ આ મુદ્દો કામ લાગશે? સર તને 2 મિનિટમાં આઈડિયા આપે છે કે આ મુદ્દો ક્યારે કામ લાગશે. ચલ શાંતિથી સમજ વિદ્યાર્થી મિત્ર, કે તમે રવિવારે પપ્પાની સાથે ગયા પિકનિક પર. અને પિકનિક ઘરે તો થાય નહીં, પિકનિક કરવા માટે ક્યાં જવું પડે? તો કે સર લોંગ ડ્રાઈવ. પિકનિક કરવા માટે લોંગ ડ્રાઈવ પર જવું પડે. માને કે આ રસ્તો છે ને આ રસ્તા ઉપર આ જગ્યાએ તમારું ઘર છે. સો ઘરેથી તમે સ્ટાર્ટ કરી બેટા તમારી જર્ની, અને તમારા ઘરથી માન કે 50 કિલોમીટર દૂર એક જોરદાર બીચ આવેલો છે, દરિયા કિનારો છે. શું છે વિદ્યાર્થી મિત્ર? દરિયા કિનારો છે. સર ગોવા? બેટા ના યાર, ગુજરાતથી કોઈ 50 કિલોમીટરમાં ગોવા નહીં આવતું, અને આપણે બધા ગુજરાતમાં છે, હા કે ના યાર? તો ગોવાના સપના અત્યારે ના જોવા, પછી જોવાના ગોવાના સપના. તો સમજ, અહીંયાથી સ્ટાર્ટ કરીને તમે કોઈક જગ્યાએ જવાના છે, જે જગ્યાએ તમારી જર્ની સ્ટોપ થશે. અને તમારી જર્ની સ્ટોપ થશે. આ જે ટોટલ ડિસ્ટન્સ તમે ટ્રાવેલ કરી લેવાના છો, સમજ એ ડિસ્ટન્સ કંઈક હશે. તો સર કહે છે કે એ ડિસ્ટન્સ 50 કિલોમીટર છે. પપ્પા બહુ દૂર અત્યારે ફરવા ના લઈ જશે, તમે નાના છો હજુ, અને તમે જો નાના છે બેટા, બાળક છે, હજુ બચ્ચા છે, તો તમને પપ્પા 50 કિલોમીટર દૂર ફરવા લઈ જાય, તો સમજ આ શું છે? આ થયું ડિસ્ટન્સ, અથવા કહી શકું સ્થાનમાં થયેલો ફેરફાર. તમે જ્યારે અહીંયાથી ચાલુ કરીને અહીંયા પહોંચે ને ત્યારે આ છે તમારા સ્થાનમાં થયેલો ફેરફાર. માન સાવંત સર એને કહે છે સ્થાનાંતર, જેને હું દર્શાવું છું ડેલ્ટા એક્સ વડે. ચલ અહીંયાથી આગળ વધીએ. આ જે જર્નીની શરૂઆત થઈ બેટા, તો અહીંયાથી તમે જર્નીની શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચ્યા, સમય ટાઈમ બદલાય ને, હે કે તમને વરદાન છે કે નહીં તમે ગતિ કરશો ત્યારે કોઈ સમય બદલાશે ના, સમય અટકી જશે, તમારી ગતિ પતશે અને સમય ફરી શરૂઆત થશે. એવું કોઈ વરદાન તમને ને મને નથી બેટા. તમ જ્યાં ગતિ કરશો ત્યાં સમય પણ સાથે સાથે ગતિ કરશે જ. તો માન કે તારે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા જે સમયમાં થયેલો ફેરફાર છે એ હું દર્શાવી દઉં છું કે ભાઈ ડેલ્ટા ટી જેટલો સમયનો ફેરફાર છે. કેટલો ફેરફાર છે? ડેલ્ટા ટી. સર સમજ ના પડી, આ ડેલ્ટા ટી જેટલો સમયનો ફેરફાર એટલે સમજ ના પડી? સરને ખબર છે તારા મનમાં ઉદ્ભવતા દરેક ક્વેશ્ચન સરને પ્રાપ્ત થઈ જાય. સરને વરદાન છે એવું કે ભાઈ વિદ્યાર્થીને જે તકલીફ પડે ને એ સરના મગજમાં જતી રહેતી હોય. તો સમજ કે આ જગ્યાએ જ્યાં તમે જર્ની ચાલુ કરી, પપ્પાએ ટાઈમ જોયો કે ભાઈ ચાલુ કર્યા ત્યારે 5:15 થયેલી છે. 5:15 થયેલી છે. સર 00 સેકન્ડ 0 છે માન કે. અને માન કે જ્યારે પપ્પા સાથે તમે પહોંચી ગયા 1 કલાકનો ડિસ્ટન્સ, ત્યારે 6:20 અને 25 સેકન્ડ થયેલા છે. સમજવા માટે સમજ, 6:20 અને 25 સેકન્ડ થયેલા છે. ચલ આશા રાખું છું કે આટલું તો તમને સમજ પડી જાય. હવે તમને આ ગતિ માટે, તમે ભણેલા ગણેલા વિદ્યાર્થી છે, તમને આવડે છે, તો હવે જો તમને ક્વેશ્ચન કરાય કે તમારી ગતિ માટે વેગ કેટલો, તો પ્યારા વિદ્યાર્થી મિત્ર મગજ નહીં દોડાવશે. મગજ તો છે જ, એમાં દોડાવવાનું શું સર? અમને ખબર છે કે વેગ એટલે સર અમે ભણી લીધું છે સ્થાનાંતરના છેદમાં સમય, સો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. અને આવું કરવાથી
અમને વેગ પ્રાપ્ત થઈ જાય. રૂક રૂક રૂક, આ વેગ પ્રાપ્ત થયો છે, પણ વિદ્યાર્થી મિત્ર આ શું છે ખબર? આ અહીંથી અહીં સુધી તમે જે વેગ ફાઇન્ડ કર્યો ને એ સરેરાશ છે. સર એટલે પપ્પાએ ગાડી ચાલુ કરી, 10ની સ્પીડ, બમ્ફર આવ્યો, અટકી ગયા, સ્પીડ વધી, ધીમે ધીમે 10, 20, 30, 40, 50, અટકી ગયા, પાછી સ્પીડ વધી, ઘટી અને બેટા તમે પહોંચ્યા. કોન્સ્ટન્ટ સ્પીડ નથી, સમજ, સ્પીડ કોન્સ્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્ર. તો તમે જે આન્સર આવ્યા ને એ એકચ્યુઅલમાં એવરેજ સરેરાશ આન્સર છે. પપ્પાએ કઈ એક સરખી સ્પીડથી ટુ વ્હીલ ના ચલાવ્યા કરી, હને, નહીં તો ત્યાં પહોંચાતે નહીં બેટા, એ પહેલા બીજી કોઈ વસ્તુમાં પહોંચી જતા આપણે. તો સમજ, આ વેગ જે છે બેટા તમે જે ફાઇન્ડ આઉટ કર્યો, આ જે વેગ છે એ વેગ એકચ્યુઅલી સરેરાશ છે. કયો વેગ છે? સરેરાશ વેગ છે. કારણ કે અહીં દરેક સમયના અંતરાલ ઉપર કપાયેલા દરેક અંતરનો વેગ અલગ અલગ હશે, અને જે ઓવરઓલ તમે ફાઇન્ડ આઉટ કરી લીધો છે, તો આ જે સરેરાશ વેગ તમે અહીં ફાઇન્ડ આઉટ કર્યો છે એનું ઇન્ડિકેશન આ રીતે, અને કહેવાય એવરેજ. આ જે બાર બે બ્રેકેટ બતાવ્યા છે ને એને કહેવાય એવરેજ, અને એ એવરેજ વી નો મિનિંગ થયો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. તો કે હા સર, ચલો માની દીધું કે આ છે. પણ હવે સમજ કે તને સાવંત સર એમ પૂછે છે આજના લેક્ચરની અંદર કે તમે જ્યારે આ પપ્પા સાથે ફરવા નીકળેલા, સાહેબ આ પપ્પા સાથે એટલે મતલબ કે આ જર્ની પર ફરવા નીકળેલા, પપ્પા સાથે જ આ જર્ની પર તમે ફરવા નીકળેલા, તો જો તમે આ જર્ની ઉપર ફરવા નીકળ્યા છે, પપ્પા સાથે ગતિ ચાલે છે, અને સર પૂછે છે કે એક્ઝેક્ટ એક સમય ટી હશે, એ કયો સમય? તો કે 5:40 અને 22 સેકન્ડ, 5:40 અને 22 સેકન્ડ, આ સેકન્ડ ઉપર તમારો અહીંયા વેગ કેટલો હશે? તો કે એ સરેરાશ વેગ ના હશે, એ સરેરાશ વેગ નહીં કહેવાય, એ એક ચોક્કસ સમયનો વેગ છે, એક્ઝેક્ટ ટાઈમનો વેગ છે. તો સર એને શું કહેવાશે? તો સમજ કે વિદ્યાર્થી મિત્ર, આ જે એક્ઝેક્ટ સમય ઉપર હવે તમે એક વેગ ભણવાના, હને, ચોક્કસ સમય પર વેગ, આ જે ચોક્કસ સમય પર વેગ વિશે જે અહીં માંગણી ઊભી થઈ છે, આ વેગની વેલ્યુ તમે હવે સમજવાના છે. એ વેગને આપણે નામ આપવાના છે એક ચોક્કસ સમયનો, એટલે એને એવું કહેવાય વિદ્યાર્થી મિત્ર કે તાક્ષણિક. શું કહેવાશે? તાક્ષણિક વેગ કહેવાશે. સર અને તાક્ષણિક નામ ના આપવું હોય તો તેનું બીજું નામ છે, એને બીજું તમે કહી શકો તત્કાલીન. બેટા મારી ગુજરાતી જોડણી ના જોવી, હા, તત્કાલીન વેગ. કાલીન નહીં બેટા, તત્કાલીન વેગ. સર એને જ બીજું કઈ કહેવાય? તો કે તાક્ષણિક વેગ કહેવાય, તત્કાલીન કહેવાય, ચોક્કસ એક્ઝેક્ટ કોઈ સમય માટેનો વેગ કહેવાય. બીજું કોઈ કહી શકે બેટા ઇન્સ્ટન્ટેનિયસ. સર શું બોલાય? ઇન્સ્ટન્ટ બોલે ને કોઈ દિવસ, ઇન્સ્ટન્ટ, અભી કે અભી જ, ઇધરી કે ઇધરી જ. તો સમજ, આજે ઇન્સ્ટન્ટ બોલે છે એ જ ઇન્સ્ટન્ટ, આ સમયે ઇન્સ્ટન્ટ, ઇન્સ્ટન્ટેનિયસ, રાઈટ. તો એને ઇંગ્લિશમાં ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી એવું પણ બોલી શકાય છે. તો ના મગજમાં રાખજો, સર લખીને કોમ્પ્લિકેટેડ કરતા નથી યાર. તો હવે સમજ કે સર આ મને કેવી રીતે મળે? તો આ કેવી રીતે મળે ખબર? તમે આટલા મોટા સમયમાં ગણતરી કરેલી, એને નાનો કર, હા સર. એને હજુ જરીક નાનો કર, તો કે હા સર. એને હજુ જરીક નાનો કર, એને હજુ જરીક નાનો. તો માન કે તમારો જે સમયનો તફાવત હતો, એ સમયના તફાવતને એકદમ નાનો કરીને આવડો નાનો સમયનો તફાવત કીધો સર, કેવડો? એકદમ નાનો, ઝીરોની પણ ઝીરોની નજીક. તો એકદમ નાનો એક સમયનો તફાવત જો તમે લે છે, તો વિદ્યાર્થી મિત્ર સમજાય સમયનો એકદમ નાનો તફાવત સર કેવી રીતે લેવાય? તો એ તફાવત લેવા માટે વાલા વિદ્યાર્થી મિત્ર થોડી આઈટમ જે બતાવું છું એ નવી છે, આપણા માટે બહુ કવર નહીં થશે, એ મેથ્સનો એક પાર્ટ છે, એને લિમિટ કહેવાશે. શું બોલાશે? લિમિટ. સો ટેન્શન ના લે, ખાલી સમજ કે મેં કદાચ એવું કરું વિદ્યાર્થી મિત્ર, આ વેગની જ ગણતરી કરું છું, પણ એ વેગની ગણતરી કેવી? તો સમજ, આ વેગની ગણતરીમાં મેં અહીં એક લિમિટ લાગુ પાડું છું કે ભાઈ મારા જે સમય છે ને એ સમય ટેન્સ ટુ ઝીરો. સર ટેન્સ ટુ ઝીરો એટલે ઝીરોની પણ ઝીરોની એકદમ નજીક, રાઈટ, ઝીરોની પણ ઝીરોની એકદમ નજીક, લાઈક સપોઝ 0.0001. આ ઝીરો નથી પણ ઝીરોની એકદમ નજીક. તો જો મેં સમયના તફાવતને એકદમ નાનો લઈ લેમ, એવા કેસીસમાં મેં વેગ શોધું છું. ઇટ મીન્સ અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી, એટલે કે સમય, સોરી ડેલ્ટા વી નહીં બેટા, ડેલ્ટા એક્સ અંતર ચાલે છે ને, રાઈટ છે. તો જે ઉપર છે એ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા શું હશે? ટી. શાંતિથી સમજ, મોરલ ઓફ ધ સ્ટોરી, વિકલન કેમ ભણવાના છે એ સમજાવશો, પછી વિકલનમાં એન્ટર થવાના છે. તો સમજ વિદ્યાર્થી મિત્ર, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે, રાઈટ, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે. આ એવું કહેવા માંગે કે તમારી લિમિટ, તમારે કેટલા ટાઈમમાં તમારી ગણતરી જે થાય છે સમજ, આ ટાઈમ જે છે ને તમારો, એ ટાઈમ ટેન્સ ટુ ઝીરો એટલે કે મોટો નહીં, નાનો એટલે ઝીરોની નજીક, એકદમ સૂક્ષ્મ સમય થઈ ગયો. તો સ્વાભાવિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્ર કે જ્યારે સમય સૂક્ષ્મ થઈ જશે ને, હે, તો ત્યારે એનું કપાયેલું અંતર પણ સૂક્ષ્મ હશે.
તો પર્ટિક્યુલર આ સૂક્ષ્મ એક સમય, એ સૂક્ષ્મ સમયમાં કપાયેલું એક સૂક્ષ્મ અંતર, તો આ જીરીકમથા સમયમાં કપાયેલું અંતર એ તને એ સમયે કયો વેગ છે ને એ આપે છે. અને એના રિપ્રેઝન્ટેશનને સમજ યાર, ખાલી અત્યારે આઈડિયા આપી રાખું છું. આ સૂક્ષ્મ સમયને dt કહેશો, આ સૂક્ષ્મ અંતરને dx કહેશો, અને લિમિટ લીધા પછી આ જ વિકલન જે સોરી તમે જે ડેલ્ટા તફાવત જોઈ રહેલા છો ને એ લખાશે dx ના છેદમાં dt, અને એ જે વેગ મળે એ આ સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ અંતર કપાયું એટલે કયો વેગ, તો કે એ મળ્યો બેટા આ તાક્ષણિક વેગ. શું મળ્યો? તાક્ષણિક વેગ. તો આ તાક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ જે છે એ વેગ માટે આપણે એક રિપ્રેઝન્ટેશન આવું જોયું કે સર કયા પ્રકારનો લખ્યો dx બાય dt. મને કઈ ખબર જ નહીં પડ્યું આ dx બાય dt શું છે, કઈ ખબર જ નહીં પડ્યું. આ શું અચાનક આવી ગયું સર? ડી ઉડી જાય કે નહીં ઉડી જાય? અને આ શું છે? ડી કોણ છે સર? આ સમજવાની શરૂઆત એ વિકલન છે. આ તાક્ષણિક વેગ માટે તમે જે આ વેગ v નું સમીકરણ જોઈ રહ્યા છો એક પાર્ટ ઓફ વિકલન છે, જેને આપણે અહીંથી સમજવાના. હવે તને શાંતિથી સર આ સ્લાઇડ ઉપર લાવશે, વિકલન થોડું ભણાવી દીધા પછી. અન્ડરસ્ટુડ? સર જે કહેવા માંગે છે સમજ પડે છે ને? આ વેગ તમારી બુક્સની અંદર ડિફાઇન કર્યો છે અને કીધું છે શું, તો કે ભાઈ તત્કાલીન અથવા તાક્ષણિક વેગ એક ચોક્કસ સમયનો વેગ. આ શું છે ને એને આપણે હવે સમજવાના, વિકલનને સમજતા સમજતા. તો આ એક જરૂરિયાત થઈ કે કોઈ ચોક્કસ સમય માટે મેં વેગ વિકલન દ્વારા શોધી શકું છું. તો હવે એટલે મેં અહીંયાથી શરૂઆત આપું છું શાને સમજવાની, તો કે મેં શરૂઆત આપું છું વિદ્યાર્થી મિત્ર વિકલનને સમજવાની. શાને સમજવાની શરૂઆત આપું છું? विकलन. चलिए तो नजरे स्क्रीन पे बिल्कुल भी इधर उधर देखने की मनाई है. विकलन आजू बाजू जरीक पण ना जो एक्सीडेंट થઈ શકે છે, તમારું ની પણ તમારા દિમાગનું વિદ્યાર્થી મિત્ર હે ને ભટકાઈ જશે. ચલ સમજ. સૌથી પહેલું વિકલન છે. પહેલું તો કે તમ લોકોને એનો મીનિંગ સમજ પડે અને વાંચતા આવડવું જોઈએ. તમ બધાને આઈડિયા છે સર 2 અને અહીંયા 5 5 અને 2 5 અને 2 5 અને 2 સર 52 52 કેમ લખ્યા? 52 નથી યાર. समझ અહીંયા प्लस हते तो 7, समझ माइनस हते तो 3, समझ અહીંયા ગુણ્યા હતે તો કે સર 10, માન કે અહીંયા ભાગ્ય હતે તો કે સર 2.5. તો તમ બધાને ખબર છે, તમ બધાને ખબર છે કે આ જે અહીં લખી રહેલા છે ને પ્લસ માઇનસ ગુણ્યા ભાગ્યા, આનો એક મીનિંગ છે. અને બેટા ઓપરેટર બોલાય કે ભાઈ આલોક બેની વચ્ચે શું કરવાનું છે કે સરવાળો. અને જોઈને તમને કોઈ કહેવું ના પડ્યું, તમે સમજી ગયા, તમે સમજી ગયા. તો સિમ્પલ સમજ. આ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી રીતે રિપ્રેઝન્ટ કરે છે ને આ રીતે જ આ વિકલનને રિપ્રેઝન્ટ કરનાર જે વસ્તુ છે એ છે ડી બાય ડી. સમજ્યા? વિકલન જ્યાંથી રિપ્રેઝન્ટ થાય છે એ છે ડી બાય ડી. ઇટ શોર્ટ. આ ડી અને ડી ઉડી જાય એ રીતે ના સમજ બેટા, આ રીતનો મેથ્સ નથી. આ ડી બાય ડી ફોર્મ છે એ તમને આઈડિયા આપે છે કે આ એક વિકલનનો ભાગ છે. કોનો ભાગ છે? વિકલન. હવે સર અહીંયાથી આગળ લઈ જાય છે કે જો આ મુજબ તમે જો ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી ભણ્યા છે તો સમજ કે આ ડી બાય ડી આવી રીતે લખ્યું હોય અને એમાં આ રીતે હોય કે નીચે x છે અને સમજ ઉપર x ની 3 ઘાત છે. સમજ ઉપર x ની કેટલી ઘાત છે? 3 ઘાત. તો સર આનો મીનિંગ શું? તો સમજ પહેલા આનો મીનિંગ પછીની વસ્તુ છે, પહેલા એ સમજ અને વંચાઈશું. તો વિદ્યાર્થી મિત્ર અને એવું વંચાય, બહુ શાંતિથી સમજો કે આ ઉપર કોણ છે તો કે x ની 3 ઘાત. ઉપર જે છે એ કોણ છે તો કે x ની 3 ઘાત છે. અને એ x ની જે 3 ઘાત છે નીચે કોણ તો કે x. અને આ શું તો કે વિકલન. તો પહેલા આખું સમજ, મગજમાં ક્વેશ્ચન આ ક્રિએટ કરતો કે આ બધું શું ચાલે છે, પહેલા શાંતિથી સમજી લે અને કામ પહેલા સમજવાનું છે. અને એવી રીતે વંચાય x ની 3 ઘાત નો x ની સાપેક્ષે, x ની સાપેક્ષે શું છે? વિકલન છે. પહેલા એને વાંચતા શીખ કે હા ભાઈ આવું લખેલું હોય તો મને વાંચતા આવડશે કે x ની 3 ઘાત છે એનું x ની સાપેક્ષે શું છે? વિકલન. સર આ રીતે તને એક બીજી વસ્તુ સાઈડ ઉપર બતાવી દે છે કે માન કે એવું લખેલું હોય કે dy સ્ક્વેર બાય dy. તો આને એવી રીતે વંચાય y ની 2 ઘાતનું y ની સાપેક્ષે શું છે? વિકલન છે. સર સેમ જ આવે ના યાર, અલગ અલગ બી આવે. સમજ dx બાય dt. તને એવું કહેવાય કે x નો t ની સાપેક્ષે શું છે? વિકલન છે. 5 + 2 નો સરવાળો છે. 5 - 2 એટલે કે બાદબાકી છે. તો સમજ યાર, સમજ કે આને આ રીતે વંચાય કે x નો સમયની સાપેક્ષે શું છે? વિકલન છે. ઓકે, તો પહેલું તમને લોકોને વાંચતા ખબર પડી ગયું. હવે અહીંયાથી આપણે આગળ વધીશું. વિકલન જે કરવાનું છે એના માટેના અમુક નિયમોને શીખવાની શરૂઆત કરીશું. ચલો શરૂઆત કરીએ કે ભાઈ વિકલન કેવી રીતે થશે. એમ તો એના ઘણા બધા નિયમો છે. આપણે શરૂઆત કરશું એક એવા નિયમથી, રાઈટ વિદ્યાર્થી મિત્ર, કે જ્યાંથી તમે સરળતાથી સમજી લે. ચલો તો સૌથી પહેલું સમજો કે જો તમે લોકોને વિકલન આપેલું છે એમાં આપણે અમુક નિયમોને જો લખવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા લખું છું
એક સામાન્ય નિયમ. આ જ નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવું સમજે વિદ્યાર્થી મિત્ર કે 80% દાખલા આ નિયમ પરથી રેડી થશે. રાઈટ, તો સમજ. નંબર 1 જે નિયમ સાવન સર લખાવે છે, ડાયરેક્ટ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખાવી દે છે, એ છે ઘાત અંગેનો નિયમ. કોનો નિયમ છે? ઘાત અંગેનો નિયમ. આ નિયમ તારા મગજમાં બેસી ગયો એટલે બાકીની બધી વસ્તુ તારા માટે બહુ સરળ થઈ ગઈ. ભલે દુનિયા ગમે તે રીતે શીખતી હોય, ધ્યાન રાખજે ફિઝિક્સ શીખવા માટે આ નિયમ તારા માટે બહુ અગત્યનો છે. તો સીધે સીધી બતાવું છું. રાઈટ, તો સમજ ઘાત અંગેનો નિયમ શું કહેવા માંગે છે. ઘાત અંગેનો નિયમ એવું કે સીધે સીધું પહેલા ઉદાહરણ લેમ. ઉદાહરણ લીધા પછી મેં તમને એનું સમીકરણ લખી બતાવવા. ઉદાહરણ સમજ કે d/dx ઉપર લખ્યો હોય x ની 3 ઘાત. આ જ લીધું છે. પહેલું આને વંચાય કેવી રીતે? તો કે સર x ની 3 ઘાતનું x ની સાપેક્ષે વિકલન. એક્ઝેક્ટ, x ની 3 ઘાતનું x ની સાપેક્ષે વિકલન. તો આનો આન્સર એવો હોય વિદ્યાર્થી મિત્ર કે જેની ઘાત છે એ આગળ આવી જશે એટલે કે સહગુણક બની જશે, અને એની ઘાતમાં એકનો ઘટાડો થઈ જશે એટલે કે તમારે લખવાનું છે 2. હવે સર આ શું છે? આ કેમ આવું કર્યું? આ કેમ આવો નિયમ છે? ઇટ્સ અ પાર્ટ ઓફ મેથ્સ. વિદ્યાર્થીઓ જે મેથ્સ પ્રોફેશનલી ભણે છે, મતલબ કે જે એકચ્યુઅલમાં મેથ્સ સાઇડના વિદ્યાર્થી છે, ગ્રુપ એ લોકો ઇન ડેપ્થ જશે. એ લોકો માટે આવશ્યક છે કે આ કેમ આવે છે, શું છે વગેરે નિયમોને સમજવા. બટ ફોર ધી ફિઝિક્સ આપણા માટે એટલું ખબર હોવું છે કે ભાઈ આ વિકલન આવી રીતે કામ કરે છે અને મેં એને યુટિલાઇઝ કરીશ. ઓકે, તો સમજ યાર, એ ટેન્શન અત્યારે સાઈડ ઉપર મૂકી દે. એ મેથ્સવાળા વિદ્યાર્થીઓ ડિટેલમાં ભણશે. બાકીના વિદ્યાર્થીઓ ફિઝિક્સ માટે આ વસ્તુ પર ફોકસ કરે કે ઘાતનો નિયમ એવું કે જ્યારે વિકલન થશે ત્યારે ઘાત આગળ અને ઘાતમાં એકનો શું થાય? ઘટાડો. તો જેવી રીતે આ એક ઉદાહરણ મેં તમારી સમક્ષ દીધું, એવું જ એક ઉદાહરણ બીજું પણ તમારી સમક્ષ છે કે માન કે dy/ની 4 ઘાત ના છેદમાં dy છે. તો સર સિમ્પલ, 4 અગાડી અને y માં કેટલી થઈ ગઈ? 3. સમજાઈ ગયું? ઘાત અગાડી, ઘાતમાં એકનો ઘટાડો. સર હજુ એક ઉદાહરણ લેવની કે અલગ રીતનું દેખાય એવું. તો સમજ સર લે છે dt/-3 ના છેદમાં dt, એટલે કે t/-3 ઘાત છે છેદમાં dt. સર માઇનસ ઘાત હોય તો સેમ નિયમ બેટા, માઇનસ ઘાત આગળ આવી ગઈ તો -3 t, ઘાતમાં એકનો ઘટાડો, -3 માં હજુ એક ઘટે તો આવે -4. બસ આટલું જ છે. સમજ પડી? એ રીતે સમજ. સર હજુ એકાદ બે ઉદાહરણ લેવાની સારું લાગે તો સમજ. હજુ એક ઉદાહરણ લઈ લઉં છું કે ઉદાહરણમાં આપણે એવું લઈએ, હા ને, સમજ કે ઉદાહરણમાં આપણે એવું લઈએ કે d/dx. ફોર એક્ઝામ્પલ સમજ કે અહીંયા તે √x. શું હતા? √x. હા ને. તને એ રીતે પાયાથી વિદ્યાર્થી મિત્રો હું તૈયાર કરવા પ્રયત્ન કરું છું કે જેથી વિકલન તમ લોકોને ઈઝી લાગશે. રાઈટ છે. તો સમય આપીને એકવાર શીખી લો. હલો હલો હલો, નજરે ઇધર, નજરે ઇધર, નજરે ઇધર. ચલિए, તો આનો મિનિંગ એવો થાય કે d/dx √x છે, ઇટ મીન્સ x ની 1/2 ઘાત કહેવાય. અને વિદ્યાર્થી મિત્ર વિકલન થાય એટલે એ d/d નીકળી જાય. જેવી રીતે 5 × 7 નો જવાબ 35 આવી જાય પછી ગુણ્યા લખતા નથી, સિમિલર અહીંયા વિકલન થાય એટલે સમજ આ ઘાત આગળ આવી ગઈ અને x ની ઘાત જે અડધી હતી ને બેટા, એ અડધામાંથી 1 ઘટી જાય. તો આનો જવાબ એવો મળે કે 1/2 x ની -1/2. અડધામાંથી 1 જાય તો અડધી બચે, બટ કેવી? માઇનસ. તો સર મેં એવું લખું તો નહીં ચાલે કે 1/2 અને આ x ની નીચે જતી રહે તો 1/2 પ્લસ થઈ ગયા. એક્ઝેક્ટ વિદ્યાર્થી મિત્ર. અને સર આને જ મેં 1/2 x નો વર્ગમૂળ આવું લખી શકું? તો કે હા. અને સાથે સાથે એક રિઝલ્ટ પણ મળી ગયો કે સર √x હોય ને એનું વર્ગમૂળ 1/2 √x થાય. ટેન્શન ના લેવું ફિઝિક્સ માટે, ટેન્શન ના લેવું. આ સિમ્પલ છે. મેથ્સના વિદ્યાર્થીઓ આ જોઈ રાખજો, કામ આવશે પાછળથી. રાઈટ છે. તો મેં તમ લોકોને અત્યારે અહીંયા પહેલો નિયમ બતાવ્યો છે, નિયમ ઘાત અંગેનો નિયમ છે. તો વિદ્યાર્થી મિત્ર આ ઘાત અંગેનો નિયમ ઇટ મીન્સ મેં લખ્યા વગર તમ લોકોને ઉદાહરણથી જે બતાવ્યો છે એને હવે અહીં લખું છું કે ઘાત અંગેનો નિયમ ઇટ મીન્સ તમને એવું કહેવા માંગે કે જો d/dx x ની n ઘાત છે તો આનો જવાબ એવો થશે વિદ્યાર્થી મિત્ર, તો આનો જવાબ એવો થશે કે ઘાત આગળ અને જે ઘાત છે એમાં એકનો ઘટાડો. સો ઇટ્સ મોર બેટર કે ઇક્વેશનને જોવા કરતા આપણે ડાયરેક્ટ ઉદાહરણોથી જ જોઈ લઈએ. બરાબર? તો આ પહેલું અને જે આવ્યું છે વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ જે આવ્યું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે આગળના વિકલનોને સમજવા માટે અને આ ચેપ્ટરના દાખલાઓને કરવા માટે. આશા રાખું છું સિમ્પલ છે, સમજી ગયા છો. ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. સિમ્પલ સર, એકદમ સિમ્પલ. એક્ઝેક્ટ. ચાલો, પહેલો નિયમ સર આ રીતે પતાવ્યો છે, ઘાત અંગેનો નિયમ. હવે આ જ નિયમને બેટા આગળ, એકચ્યુઅલી હું નિયમ નહીં કયા કરીશ પણ સમજો આ જ વસ્તુને આપણે ધીમે ધીમે આગળ વધારીએ. તો નંબર 1 તો તમને સમજાવી દીધું. હવે સમજ નંબર 2. નંબર 2 શું છે? જો બાય ચાન્સ આવું કંઈક જોવા મળે તો કે સર કેવું? d/dx. તમને આવું કંઈક જોવા મળે
કે 5x⁴ શું જોવા મળ્યા? 5x⁴ તો સર આ કયો નિયમ? નિયમ ઘાતનો છે, પણ આમાં 5 તને અલગ દેખાય છે, જે આગળ સુધી કશે ને બતાવેલો. આ 5 થઈ ગયો સહગુણક, આ 5 શું થઈ ગયો? સહગુણક. તો સમજ, અહીંયા મેં એવું કહી શકું, જે 5 છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? સહગુણક છે. તો અહીંયા મેં આઈડિયા આપું છું કે ભાઈ આ 5 કોણ છે? તો કે અહીંયા મને ખબર પડ્યા કે 5 સહગુણક છે. 5 કોણ છે? સહગુણક. તો જો આવા સહગુણક હોય તો નવું કઈ નથી વિદ્યાર્થી મિત્ર, નવું કઈ નથી. તમારે માત્ર આ સહગુણક જે છે એને બહાર લઈ લેવાનું, એટલે કે 5d/dx. તમારે તમારું કામ કન્ટિન્યુ કરી દેવાનું, x⁴. એટલે બહુ સરળતાથી તમે આરામથી સમજી શકો કે સર અહીંયા 5 છે, વિકલન થઈ ગયું. વિકલન થઈ ગયું અત્યારે કરું છું. હવે ડી કાઢી નાખવાનો. જ્યારે વિકલન થઈ જાય ડી કાઢી નાખો તો x⁴ નો જવાબ આવે 4x⁻³ ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો, અને મને જવાબ પ્રાપ્ત થઈ ગયો 5 ચોક 20 x⁻³ એક્ઝેક્ટ. આ થઈ ગયો સહગુણક અંગેનો નિયમ વિદ્યાર્થી મિત્ર, રાઈટ. તો સર આમાં એકાદ ઉદાહરણ બીજું લઈ લઈએ. ચલો યાર, કોઈ ના નથી, ઉદાહરણ ફ્રીમાં છે. તો સમજો, મેં એક ઉદાહરણ આ રીતે રિપ્રેઝન્ટેશન આપું છું કે ભાઈ જો કદાચ એવું હતું d/dt. શું હતું? d/dt -7 t⁻⁻5. કોઈ ડેન્જર નથી, ખાલી સમજ. કોઈ ડેન્જર નથી, ખાલી સમજ વિદ્યાર્થી મિત્ર. -7 સહગુણક બહાર આવી જતા, -7 સહગુણક બહાર આવી જતા, અને અંદર રહી જતે d/dt t ની કેટલી ઘાત? -5. પછી બસ સિમ્પલ નિયમ કામ કરે કે -7 તો છે જ, આ -5 આગળ આવી જાય. સો આ -5 ઘાતમાં 1 નો ઘટાડો, તો કે ભાઈ -6. એન્ડ ફાઇનલી આપણને મળી જાય કે 7 × -++35 t ની કેટલી? -6. વિકલન પતી ગયો. આવી જ વસ્તુ આ સિલેબસમાં આવશે. બીજું કઈ ટેન્શન લેવાની આવશ્યકતા નહીં. ડીપમાં જશો ને જેમ જેમ આરામથી સમજી જશો. ચલ, તો આ થઈ ગયું સહગુણક અંગેના બીજા નિયમની જે સરે તમને સમજૂતી આપી, રાઈટ. સો સર લખી મૂકે છે કે ભાઈ આ નિયમ કયો છે? સહગુણક અંગે. સહગુણક અંગે. ચલિए, તો આ થઈ ગયો સહગુણક અંગેનો નિયમ. અને જે નંબર 3 છે એ પણ તમ લોકોને ડેફિનેટલી ઇઝીલી ખબર પડી જશે. સમજો, અને કોઈ નામ નથી આપતો, પણ સિંગલ ઘાત હોય એટલે લાઈક સપોઝ આ રીતે હોય કે dx/dx. શું છે? dx/dx છે. તેનો જવાબ શું? તો વિદ્યાર્થી મિત્રો બહુ શાંતિથી સમજશે, અને હું બાય ધી લો સમજાવું છું. અહીંયા બિલકુલ બી દેશી બુદ્ધિ ના વાપરવી. સર dx કટ કરી નાખ્યો, ભાગાકાર થઈ ગયો, અને આન્સર 1 આવી ગયો. હને, કોઈ ભાગાકાર નથી ભાઈ. આ કોઈ ભાગાકાર નથી કે dd ને x ને ઉડાડી નાખો. હને, કઈ યુદ્ધ ચાલે છે ભાઈ? મારામારી કરી નાખવાની છે. સમજ, કોઈ યુદ્ધ નથી ચાલતું. અહીંયાનો મિનિંગ શું થાય? અહીંયાનો મિનિંગ એવો થાય, અહીંયાનો મિનિંગ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આ જે x છે ને, આ d/dx, આ જે x છે ને એ x ની એકચ્યુઅલમાં 1 ઘાત છે. હવે નિયમ યુઝ કર. હવે નિયમ યુઝ કર તો ખબર પડે કે સર ઘાત અગાડી અને ઘાત જે છે ને એમાં 1 નો ઘટાડો. તો સર ખબર પડે કે આ 1 છે અને x ની તો 0 ઘાત થઈ ગઈ. તો ખબર પડે કે કોઈની પણ 0 ઘાતનો જવાબ 1 હોય. સાહેબ 0 ની હોય, હા, તો કોઈની પણ 0 ઘાતનો જવાબ 1 હોય. સો ફાઇનલી વી ગોટ 1. તો આ ઓફિશિયલ મેથડ દ્વારા, આ મેથડ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો કે dx/dx નો જવાબ 1 છે, નહીં કે ભાગાકારથી ઉડી જવાથી dx/dx 1 છે. તો આ અત્યારે સમજી લીધું. આ અત્યારે સમજી લીધું. ઇટ મીન્સ કે આજ પછી ઉદાહરણ તરીકે જો કોઈ જગ્યાએ dy/dy દેખાય, ઇટ મીન્સ 1. જો કોઈ જગ્યાએ dz/dz દેખાય તો 1. ઇટ મીન્સ જો કોઈ જગ્યાએ dw/dw દેખાય, ઇટ મીન્સ 1. આશા રાખું છું કે સમજ પડી ગઈ. હા, તો સરે એક જ નિયમ પરથી 3 વસ્તુ સમજાવી છે. નિયમ તમારા માટે સૌથી વધારે અગત્યનો છે, ઘાત અંગેનો નિયમ. વિદ્યાર્થી મિત્ર, કયો નિયમ છે? ઘાત અંગેનો નિયમ. સર ઘાત ક્યાં આવી જાય? આગળ, અને ઘાતમાં 1 નો શું થાય? ઘટાડો. વન્સ અગેન, ઘાત ક્યાં આવી જાય? આગળ, અને ઘાતમાં 1 નો શું થાય? ઘટાડો. આશા રાખું છું કે આ વસ્તુ તમે આરામથી હવે એક્સેપ્ટ કરી ચૂકેલા છો. એને મુજબના પણ અમુક એક્ઝામ્પલ સર બતાવી દીધા છે. પછી જો સહગુણક હોય તો જસ્ટ કીપ ઇટ આઉટસાइड, उसको बाहर कर दो, हाँ, फिर अपना विकलन कर दो बेटा. चल, तेने बाहर करने विकलन कर दीधो. અને જો બેઠે બેઠું છે dx/dx, બેઠું છે dx/dx, તો સિમ્પલ જવાબ કેટલો યાર? 1. તો સર હવે આગળ કઈ તમારી પાસે હજુ છે યાર? તો સર પાસે છે યાર, હજુ તો ભણાવવાની શરૂઆત થઈ. હજુ તો વિદ્યાર્થી મિત્રો ભણાવવાની શરૂઆત થઈ. તો સમજ યાર, એ 3 નિયમ પતી ગયા. પછી નિયમ નંબર 4. નિયમ નંબર 4. આ નિયમ નંબર 4 શું છે? સમજ અચળ હોય. તો સમજ અચળ સંખ્યા માટે સર એટલે તો અચળ સંખ્યા ઇટ મીન્સ અચળ સંખ્યા. સર કેટલા વર્ષના થયા? તો કે સર થયા x વર્ષના. સાહેબ કેવું નહીં, કેટલા વર્ષના થયા? સર થયા x વર્ષના. કેટલા વર્ષના? x.
સરની એજ ખબર નથી, કોમેન્ટ કર. ચલ સમજ યાર. તો સમજ કે x એ કિંમત છે જે અચળ છે. તો અચળ સંખ્યા માટે તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજ્યા કે કદાચ એવું થતે કે d/dx. બધી વખત x જ કેમ લે, t પણ લેવાય, કોઈ ના નહીં. માન કે મેં લખું છું 56, કેમ સાહેબ 56 લખ્યા? મારી મરજી યાર, મારી મરજી યાર, તમારી મરજી, તમે કઈ બી લખો. તો 56 56 એ કેવા છે? અચળ. તો ભાઈ અચળનું વિકલન 0. અચળનું વિકલન કેટલું છે? 0 છે. સર એવું કેમ? બેટા કોઈ પણ વસ્તુ જે કોન્સ્ટન્ટ છે એને નાની 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 કરતા જાઓ, એનો ફાઇનલ આન્સર 0 છે. બસ જસ્ટ એક્સેપ્ટ ઇટ કે જે અચળ છે એનું વિકલન કેટલું છે? 0. ઇટ મીન્સ કાલે ઉઠીને તમને આવી કોઈ પણ રકમ આવી જાય છે, હે, ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્ર બતાવજો કે ઉદાહરણ તરીકે એવું કહી દીધું કે d/dt, હે, અને અહીંયા લખ્યા છે 125. અચળ છે ને, કોઈ જ નથી, એટલે જવાબ કેટલો? 0. સહગુણક અલગ વસ્તુ છે. સહગુણક હોય તો બહાર જાય, આ એક ફિક્સ વેલ્યુ છે, એટલે એના માટે આન્સર 0. સિમિલર સમજ કે dw બાય w કાં આવી ગયું? ચલ d/dw લઈએ, d/dw લઈએ, અને સમજ અહીંયા કેટલા લખેલા છે? 1001. સર ચાંદલો છે, તમારા લગ્નમાં લખાવો. અત્યારે 0 છે. અત્યારે કેટલો છે વિદ્યાર્થી મિત્ર? 0 છે. ચલ આશા રાખું છું કે તમ લોકોને આ પણ આઈડિયા આવી ગયો હશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હા કે ના યાર? ચલ બહુ શાંતિથી સમજતા ગયા. ઓકે, બહુ શાંતિથી સમજતા ગયા યાર. યાર એક કોમેન્ટ યાદ આવી. એક વખત કોમેન્ટ આવી હતી, સોરી ટુ સે, એકચ્યુઅલમાં સાવંત સર હકીકતમાં કોઈ બચ્ચાને પણ તું નથી બોલતા, બીકોઝ બચ્ચું બી બચ્ચું છે અને એક આદત છે યાર કે તમે બોલાઈ જાય છે. બટ આ કોઈ વખત કેમેરામાં તમારી સાથે મજા લેવામાં યાર, તમારી સાથે યાર પેલું એઝ્યુમ કરીને કે ભાઈ મારો વિદ્યાર્થી બહુ પ્રેમથી ભણી રહ્યો છે, એ પ્રેમમાં ને પ્રેમમાં કોઈ વખત બેટા આવું બોલાઈ જાય, હે ને? તો એકચ્યુઅલમાં સર તમને તમે જ કહીને બોલાવે છે, સર તુંનો ઉલ્લેખ કરતા નથી. પણ કોઈ વખત એવું થઈ જાય, સર બહુ ઉત્સાહમાં આવી જાય, સર બહુ એનર્જીમાં આવી જાય, અને ફિઝિક્સની એનર્જીના એક લોડના લીધે સર અચાનક કોઈ વખત એવું કંઈ બોલી દેતા હોય, તો એનું ખોટું ના લગાડવું યાર, એનું ખોટું ના લગાડવું યાર. સર તમારા છે, તમ સર ના છો યાર, હે, સો એનું ખોટું લગાડશો નહીં વિદ્યાર્થી મિત્રો. ચલ યાર, ઓકે સર શરૂઆત કરીએ. થઈ ગયું સર, અમારા 4 નિયમ અમ લોકોને અહીંયા સુધી કમ્પ્લીટલી ખબર પડી ગયા. હવે તમારી પાસે બીજા કયા નિયમ છે બતાવો જોઈ, તો સમજીએ. હવે અહીંયાથી કોઈ નિયમ નથી, બહુ સામાન્ય વસ્તુ છે, સમજો. હવે અહીંયાથી આપણે જોવાના સરવાળા માટે. કોના માટે? સરવાળા માટે. સર આ તો યાર 11માં જ્યાં હોય ત્યાં સરવાળો. પહેલા આવી ગયો સરવાળો સાર્થક અંકો દ્વારા, પછી આવી ગયો કઈ સરવાળો ત્રુટી દ્વારા, બહુ બધા આવશે. હજુ સરવાળો આવશે વિદ્યાર્થી મિત્ર, સદિશ માટે પણ આવશે અને અદિશ માટે પણ આવશે. તૈયાર રહે, તૈયાર રહે યાર. ચલ સરવાળા માટે હોય વિકલન તો શું? તો કે સપોઝ કે d/dx છે, સપોઝ d/dx છે, a અને b ની વચ્ચે સરવાળો કે બાદબાકી છે, કંઈ પણ હોય, a અને b ની વચ્ચે માન કે સરવાળો છે અથવા બાદબાકી છે. તો અહીંયા સમજીએ યાર, પહેલું તો કે આ a અને b બંનેને મારે વિકલન આપી દેવાનું. આ મારો નિયમ અહીંથી સંપૂર્ણપણે પૂરો થાય કે d/dx a નું વિકલન જે પણ હશે વત્તા ઓછા d/dx શું હશે? b નું વિકલન. આશા રાખું છું કે તમે સમજી ગયા છો. એટલે હેડિંગ લખ્યું છે સરવાળા માટે, પણ સમજો જે સરવાળા માટે છે એ જ તમને કામ લાગશે. કોના માટે? બાદબાકી માટે. રાઈટ, તો સરવાળા માટે પણ એ જ કામ લાગશે, બાદબાકી માટે પણ એ જ કામ લાગશે. અને આમાં નિયમ જેવું કંઈ છે નથી, જે છે એ બધાને વેચી દેવાનું. સર ઉદાહરણ, અરે યાર આમાં બી ઉદાહરણ જોઈએ યાર, તમે આરામથી ઉદાહરણ સાથે બનાવી શકો. જો વિદ્યાર્થી મિત્ર કે ઉદાહરણ સર તમે જાતે જ સવાલ કરીને જવાબ આપતા છો, અમને હું કિયા કરે, તમારા માટે જ. તો d/dx સમજ અહીંયા આવું હતું, x ની 3 વત્તા x ની 2 વત્તા 1. તો સર એવું કરતે કે આ વિકલન પહેલાને બીજાને ત્રીજાને આપી દેતે. કેવી રીતે? તો કે આવી રીતે, d/dx x ની 3 ઘાતનું વિકલન d/dx x ની 2 ઘાતનું વિકલન વત્તા d/dx ખાલી એક જ છે. તો હવે અહીંયા એક કામ કર આપણે 1 લઈએ કે x લઈએ? ચલ એક કામ કર, આપણે અહીંયા છે ને x ની ઘાત 1 જ રાખી લઈએ. ઓકે, x ની ઘાત 1 જ રાખી લઈએ. ઓકે, સો આશા રાખું છું કે તમે સમજી ગયા છો. બધાને એ લોકોનું વિકલન વેચી દો. ચલો ખાલી વેચી ના દઈએ, આપણે એના પરથી આન્સર બી લઈ આવીએ ને, કરતા છે આન્સર પણ જોઈ લઈએ. કે સર ઘાત અગાડી આવી જાય, ઘાતમાં 1 નો ઘટાડો થઈ જાય. હોશિયાર વિદ્યાર્થી, સમજ પડી કે ના પડી યાર? આરામથી સમજ પડી ગયેલી હશે. સર dx/dx અત્યારે અભી કે અભી અહીંયા જ ભણ્યા છે કે આનો આન્સર કેટલો થાય? 1. અને સર એક અચળ છે, ઉપર તો બચાયું કે કોઈ પણ અચળ હોય તો આન્સર આવે 0. એન્ડ આઈ ફાઇનલી ગેટ 3x² વત્તા 1, જે મારા આ વિકલનનો જવાબ પ્રાપ્ત થઈ ગયો. સમજ ધીમે ધીમે જોતા જોતા તમે કાં સુધી પહોંચતા છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ થઈ ગયો સરવાળો, કે જેનો પણ સરવાળો હોય એને તમે લોકો આરામથી આ રીતે કન્ટ્રીબ્યુટ કરી દો.
સર એમસીક્યુ હતો ને, બહુ વાર છે હજુ એમસીક્યુ આવવાની બહુ વાર છે વિદ્યાર્થી મિત્ર. આજે બસ સર એક બાય એક પછી એક પછી એક સ્લાઇડ ભરે છે, તમે શાંતિથી સમજ જાજો. ચલો હવે શું જોવાના વિદ્યાર્થી મિત્ર, સરવાળાનો નિયમ બતાવી દીધો. હવે બતાવું છું કે જો ગુણાકાર હોય તો શું. જો મારું કામ બતાવવાનું છે, તમારું કામ સમજવાનું છે, પણ ખુદના દિમાગ માટે પ્રેક્ટિસ બહુ બધી જોઈશે, એટલે વ્યવસ્થિત લખજો નોટની અંદર, બરાબર. તો આગળ વધ્યા તો કે શું, તો કે હવે સમજ આગળ ગુણાકાર માટે કઈ રીતે વપરાતો. તો સમજ વિદ્યાર્થી મિત્ર કે ગુણાકાર માટે અહીંયા નિયમ છે, પણ બહુ જ સમજી વિચારીને. આ નિયમ અત્યારે તમને ઇન્સ્ટન્ટ કોઈ જગ્યાએ નહીં દેખાશે. તમે જેમ આગળના ચેપ્ટર ભણશો તેમ તેમ તમને આ નિયમ કોઈ જગ્યાએ વપરાતો દેખાશે. સો અત્યારે ટેન્શન ના લેતા, જોઈ મૂકો, સર પાછું એકવાર રિપીટ કરાવશે, રાઈટ. તો સમજ આ ગુણાકારનો નિયમ કઈ રીતે છે. જો એવું હોય કે ડી બાય ડીએક્સ આ એ અને બી, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એ અને બી આમાં કોઈ સહગુણક નથી, આમાં કોઈ સંખ્યા નથી કે બહાર જતી રહી. આ એ પણ એવી એક વસ્તુ છે જે એક્સ ની સાથે કંઈક આધારિત હશે, બી પણ એવું છે જે એક્સ સાથે કંઈક આધારિત હશે બેટા, રાઈટ. એટલે કે એ લોકો કોન્સ્ટન્ટ કોઈ વેલ્યુ નથી, હે, એ લોકો એક્સ ઉપર આધારિત કઈ વસ્તુ હશે. તો હવે અહીંયા સમજશે કે આ લોકોનો આન્સર કેવી રીતે આવે. તો આ લોકોમાં વિદ્યાર્થી શું કરવાનું છે ખબર, તો બે જણા છે ને તો કોઈ લડાઈ નહીં થાય, એટલે 1 by 1 પહેલા એ ને હું બહાર રાખીશ અને બી નું વિકલન કરીશ, રાઈટ છે. પછી વત્તા હવે મેં બી ને બહાર રાખીશ અને એ નું વિકલન કરીશ. ની સર મારે પહેલા એ નું કરવું હતું, તો એટલે લાઈક સપોઝ બી ને બહાર રાખું અને ડી એ બાય ડીએક્સ કરું, અને પછી મેં એ ને બહાર રાખું અને પછી ડીબી બાય ડીએક્સ કરું. ચાલે કે ના ચાલે. તો વિદ્યાર્થી મિત્ર ચેક કર, એક જ થયું, ડાબે જમણે ડાબે, હા કે ના, હા કે ના. તો સમજી ગયા, તમે આરામથી સમજી ગયા. તો બસ આ નિયમને કોઈ ગોખવા માટે આવશ્યકતા નથી, એકદમ સિમ્પલ વાત ખબર પડી. એકનું વિકલન, એકને અચળ રાખો, વત્તા જેનું વિકલન થઈ ગયું એને અચળ રાખો, અને જેનું વિકલન બાકી છે એને વિકલનમાં લઈ આવો, હા કે ના. ગોખવાની આવશ્યકતા નહીં. ફીલ કર, યસ સર, આરામથી ફીલ થઈ ગયો, એક્ઝેક્ટ. તો આપણે આ મુજબની વાતો પણ કરીશું. સર અત્યારે એની અંદર તમને ખેંચતા નથી વિદ્યાર્થી મિત્ર, હને એમાં અત્યારે હું ખેંચતો નથી, એના ઉદાહરણમાં નહીં લઈ જતો. જ્યારે આપણે આ મુજબના દાખલાઓની ચર્ચાઓ કરીશું, સર રિપીટ કરાવીને કન્ટિન્યુ કરાવશે. એ રીતે જ એક નિયમ બીજો છે વિદ્યાર્થી મિત્રો, એ નિયમ છે ભાગાકારનો. તો ગુણાકારની જેમ એક નિયમ છે, એ છે ભાગાકાર માટે. તો સમજ વિદ્યાર્થી મિત્ર, આ ભાગાકાર માટે એક નિયમ છે. એની અંદર હું આવી રીતે લખું છું કે ડી બાય ડીએક્સ એ બાય બી, ડી બાય ડીએક્સ શું લખ્યું છે, એ બાય બી. તો અહીંયા સમજે કે જો એ બાય બી એટલે આ બે જણનો ભાગાકાર છે, તો મારે કઈ રીતે એપ્લાય કરવાનો છે. તો આના માટે નિયમ એવી રીતે કામ કરે, કે જે નીચે છે ને એને અચળ રાખો, આનું વિકલન થાય, ડી એના છેદમાં શું આવશે, ડીબી, પછી માઇનસ ડીબી ના વિકલન એક્સ ની સાપેક્ષે છે, રાઈટ. અને માઇનસ પછી જે એ છે ને બહાર રાખો અને બી નું કરો, એટલે કે ડીબી બાય શું આવશે, ડીએક્સ, અને જે નીચે છે એનો નીચે જ વર્ગ. તો સર આ સમીકરણ કેવું વળી, આ સમીકરણ ક્યાંથી આવ્યું, પાર્ટ ઓફ મેથ્સ વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સમાં એ કામ નથી કે આ સમીકરણ ક્યાંથી આવ્યું, આપણે આ એન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરતા છે કે ભાઈ આ રીતનું થાય છે, આપણે એના દ્વારા ફિઝિક્સ સમજવા પ્રયત્ન કરશો, રાઈટ છે. હા, જો એક સિમ્પલ ભાષામાં સમજાવ યાર. માની લો કે મેથ્સના વિદ્યાર્થી તો મેથ્સમાં ભણવાના છે, બાયોના વિદ્યાર્થીને પ્રશ્ન થતો હોય કે વાય અમે લોકો આ કેમ ના ભણીએ બેટા. તો સમજ આપણે એન્ડ પ્રોડક્ટ જ વાપરવાની છે. હવે જે દિવસે તમે યાર ડોક્ટર બની ગયા છો, એ દિવસે યાર માન કે એક્ઝામ્પલ તરીકે એક્સરે મશીન યુઝ કરે છે, તો હાથ મૂક્યો, સર તૂટેલો છે, હા ને, એક્સરે મશીન દેખાયું, તો ધેટ્સ યોર પાર્ટ. બટ સમજ આ મશીને કઈ રીતે કામ કર્યું છે, શું છે, વગેરે વગેરે, એ ટેન્શન લેવાની આવશ્યકતા નહીં. તો સર નથી કહેતા કે આ નથી ભણવાનું, અગત્યનું છે, પણ ફોર ધી ફિઝિક્સ અત્યારે આ ઇક્વેશન છે, સો યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ ફોર ધ ફિઝિક્સ, બરાબર છે. કે આ મુજબ આપણે દાખલાઓ ગણશું. મેથ્સના વિદ્યાર્થીઓ વિકલન બોર્ડ એફમાં ભણવાના છે, બાયોલોજીના પ્યારા વિદ્યાર્થીઓ સમજતા જાઓ શાંતિથી, ધીમે ધીમે. તો ગુણાકાર ભાગાકાર માટેનો જે નિયમ છે એ સરે તમને અહીં આઈડિયા આપ્યો છે. પણ મેં તમને કહી રાખું છું, આ ગુણાકારનો નિયમ ઇમ્પોર્ટન્ટ છે. કોઈક વખત જોવા મળશે 10% કેસ, 100 દાખલામાંથી 10% કેસમાં તમે આ ગુણાકારના નિયમને જોશો. ભાગાકારનો નિયમ કોઈ જગ્યાએ એટલો બધો જોવા મળશે નહીં, હાર્ડલી એકાદ જગ્યાએ કંઈક દેખાઈ જશે, જો એ લેવલનો એમસીક્યુ તમે કરતા હશો તો, અધરવાઇઝ નહીં. ચલીએ, તો ગુણાકાર ભાગાકારના નિયમોની સરે માહિતી આપી દીધી છે. સર આના સિવાય શું બીજા કોઈ વિકલન છે? તો હા વિદ્યાર્થી મિત્ર, આના સિવાય બહુ વિકલન છે. આપણે તો જસ્ટ હજુ પાપા પગલી કરી છે ને અમુક માત્ર નોર્મલ નિયમોને શીખ્યા છે, રાઈટ. પ્યારા મેથ્સના વિદ્યાર્થીઓ અને બહુ ડેપ્થમાં શીખવાના છે, રાઈટ છે. તો તમે તૈયાર રહેજો યાર, આ તમારા માટે બહુ કામની વસ્તુ છે. ગુણાકાર ભાગાકાર થઈ ગયું, ઓકે.
આગળ આવે અમુક વિધેયના વિકલન. તો વિદ્યાર્થી મિત્રો, વિધેયના વિકલન છે એ રીતે ચર ઘાતાંકીય વિકલન પણ હશે. તો અત્યારે સર ફોર યોર નોલેજ બતાવે છે, પાછું રિપીટ કરાવશે. ફોર યોર નોલેજ હું લખું છું વિધેયના વિકલન કઈ રીતે હોય. તો સમજ, આ વિધેયના વિકલન એટલે શું? તો કે સર વિધેય અમને ખબર છે ત્રિકોણમિતીય વિધેય કેટલા છે? તો કે આ કયા વિધેય? તો કે ત્રિકોણમિતીય. તો જે ત્રિકોણમિતીય વિધેય છે વિદ્યાર્થી મિત્રો એ એમ તો 6 છે. 6 ના વિકલન થઈ, પણ અત્યારે ટેમ્પરરી મગજમાં ફિટ કરજે. જે સર તમને આઈડિયા આપે છે કે ભાઈ જો કદાચ એવું હોય કે ડી અપોન ડી થીટા વિકલન છે સાઇન થીટાનો, હે વિકલન છે સાઇન થીટાનો. તો આ સાઇન થીટાના વિકલનનો જે જવાબ આવે એ પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્ર કોસ થીટા. અને એ રીતે જ જો ડી અપોન ડી થીટા અહીંયા વિકલન હશે કોસ થીટાનો, તો આનો જવાબ આવશે માઇનસ સાઇન થીટા. ચલ, એમ તો 6 ના છે. અત્યારે 6 ના મગપ નહીં કરવાના, લિમિટેડ ધીમે ધીમે બેટા ખાતા ગયા, નહીં તો ઉલટી થઈ જશે. હે ને? તો બસ અત્યારે આ બે ફિટ કરી દે જે જરૂરી છે. સાઇનનું વિકલન કોસનું વિકલન માઇનસ સાઇન. બીજા ધીમે ધીમે સમય સાથે યાદ કરાવીશ, ના નથી. આટલી જ મેટર આજે આપણે વિકલન માટે મગજમાં ફીડ કરશું. આના સિવાય લોગ એ મુજબ માટે વિકલન કંઈક અલગ છે વિદ્યાર્થી મિત્ર. ઈ રેસ ટુ સમથિંગ ચર ઘાતાંકીય વસ્તુ માટે પણ વિકલન એક અલગ વસ્તુ છે. અત્યારે આ જે ભણ્યા છે એ ઇમ્પોર્ટન્ટ છે આગળના કન્સેપ્ટોને સમજવા માટે. તો એ મુજબ આ લોકોમાંથી આપણે હવે પ્રેક્ટિસની શરૂઆત કરશું. આશા રાખું છું કે આ બધી વસ્તુ તમે એકવાર સમજી ચૂકેલા હશો. સર એક નાનું રિવિઝન આપી દે છે. સરે અહીંયા તમને એવું કીધેલું હતું કે આપણે તાક્ષણિક સમજવા વિકલન જોઈએ. હવે તમે આરામથી આ વસ્તુને સમજી ચૂક્યા હશો. જો ચેક કર વિદ્યાર્થી મિત્ર, એક્સ એટલે અંતર નું ટી એટલે કે સમયની સાપેક્ષે વિકલન, હે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી મને શું મળશે? વેગ. અને આવા દાખલા કરશું ને એટલે વધારે ખબર પડશે. ઓકે, ચલો. તો એ જ વસ્તુ આપણે ધીમે ધીમે શીખવાના હતા. પહેલો નિયમ તો કે સર ઘાત અંગેનો નિયમ છે. ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. આશા રાખું છું કે તમે સમજી ગયા હશો. ત્યાર પછીનો જે નિયમ છે એમાં આપણે એવું ચેક કર્યું કે જો સહગુણક હોય તેને કાં લઈ લેવો બહાર, બાકીનાનું એઝ ઇટ ઇઝ વિકલન થાય છે એ મારે કરી લેવાનું હોય. સર આગળનો જે નિયમ છે ઓનલી dx બાય dx હોય, ઓનલી dy બાય dy હોય, dw બાય dw હોય કે dz બાય dz હોય, જવાબ 1 આવે. આગળના નિયમમાં આપણે એવું સમજ્યા વિદ્યાર્થી મિત્ર કે જો ભાઈ કોઈ સંખ્યા અચળ છે, જવાબ કેટલો? પેન્ડ 0. જવાબ કેટલો? 0. એ થઈ જાય પછી સરવાળા માટે વિકલન લાગુ પડી શકાય, બધાને છૂટું છૂટું આપી દેવાનું. બાદબાકી માટે પણ એ જ રીતે તમે કરી શકો છો. દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે ખબર પડશે. ત્યાર પછી સર આગળ વધી ગયા. તમે ગુણાકાર માટેનું ઇક્વેશન છે બતાવી દીધું, ભાગાકારનું પણ ઇક્વેશન બતાવી દીધું, અને વિધેયો માટે પણ બતાવી દીધા કે સાઇન અને કોસનું આવી રીતનું થાય છે. ઓકે, સાઇનનું વિકલન કોસ થીટા, કોસનું વિકલન માઇનસ સાઇન. ચલિए, તો આટલી મેટર એટલે સમજો કે તમે ફિઝિક્સ માટે અગત્યનો જે વિકલનનો પાર્ટ છે એ જોઈ લીધો છે. બરાબર છે? હવે કંઈક આવશે એ માત્ર 10% પાર્ટ હશે, બહુ ટેન્શન લેવા જેવી વસ્તુ નહીં હશે. હવે અહીંથી આપણે પ્રેક્ટિસ કરીએ કે ભાઈ ખરેખર વિકલન સમજ પડ્યું છે કે સમજ પડ્યું નથી યાર. ચલિए, સરને તો ખબર જ નહીં પડશે કે તમે લોકોને આવડી ગયો. તો અત્યારે જ મને જવાબ જોઈએ. અત્યારે જ સરને, રાઈટ, અત્યારે સરને જવાબ જોઈએ કે ભાઈ ડી બાય ડીએક્સ માન કે એવું કહી દેમ છો, હે કે કોનું વિકલન કરવાનું છે? 2x ના વર્ગનું. કોનું વિકલન? 2x ના વર્ગનું. આનો અત્યારે જ સરને જવાબ જોઈએ. લખી બતાવો કે સર મને આવડી ગયો. કોમેન્ટ નંબર 1 કે સર મને આવડી જશે. અને બીજું તો કે માન હું લખું છું ડી બાય ડીએક્સ. શું લખું છું? ડી બાય ડીએક્સ. તો કે સર હવે શું લખવાના ડી બાય ડીએક્સમાં? તો સમજ, મેં લખું છું -3x ની -3. ચલ, આનો પણ મને જવાબ જોઈએ અત્યારે જ. અને આને લખીને બતાવો વિદ્યાર્થી મિત્ર કે કોમેન્ટ નંબર 2 છે કે સર મને આ બે વિકલન હવે આવડી ગયા છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે ડેફિનેટલી સાચા જવાબ લખશો. હા કે ના? હવે આગળ વધ્યા. રાઈટ, કે સર અહીંયાથી આપણે થોડી દાખલાઓની પ્રેક્ટિસની શરૂઆત આપીએ. તો સમજતા જો વિદ્યાર્થીઓ, આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ વિકલન અંગેની. સર અત્યારે એક જોરદાર પ્રેક્ટિસ કરીને બતાવે છે. એ રીતના દાખલા છેલ્લે હોમવર્કમાં મળશે ફરી પાછા પ્રેક્ટિસ કરવા માટે. ચલિए, તો સમજો આપણે એક રકમ અત્યારે લઈ લઈએ. રાઈટ, આપણે અત્યારે એક રકમ લઈ લઈએ કે ભાઈ રકમ શું છે સમજ્યા. તો મેં લેમ છું અહીંયા પ્રેક્ટિસ કરવા માટે ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1, x ની 3 ઘાત
2x ની વર્ગ પ્લસ x માઇનસ 7 નો નો x ની સાપેક્ષે વિકલન કરો. હા, ઓકે. તો આ આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે સમજ આપણે કરવાની શરૂઆત કેવી રીતે કરીએ કે સૌથી પહેલું ઇન્સાનને લખતા આવડવું જોઈએ. તો સર અમે ઇન્સાન જ છે ને, એટલે જ તો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો. ચલ પહેલા લખતા શીખ્યા. કોની સાપેક્ષે વિકલન? તો કે ભાઈ વિકલન x ની સાપેક્ષે. કોનું વિકલન? x ની 3 ઘાત માઇનસ 2x નો વર્ગ વત્તા x ઓછા 7 નો. પહેલા સર લોંગ મેથડ બતાવે છે, પછી આપણે કઈ રીતે એકચ્યુઅલમાં કરશું શોર્ટ એ બતાવજો. ચલ અહીંયા સમજતા જાઓ. સર પહેલા મારે બધાને વેચી દેવાનું. તો કે ભાઈ ડી બાય ડીએક્સ x ની 3 ઘાત માઇનસ 2 સહગુણક બહાર જતો રહ્યો, ડી બાય ડીએક્સ x ની 2 ઘાત વત્તા ડી બાય ડીએક્સ અહીંયા કોણ છે તો કે ઓનલી x માઇનસ કેટલા છે 7. સર માઇનસ 7 એવી રીતે થોડી ના લખાય, આખું લખવું પડે એમ કે ડી બાય ડીએક્સ કેટલા છે 7 છે. હવે અહીંથી આગળ વધીએ. 3 ઘાત છે, વિકલન થાય ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો માઇનસ 2 ઘાત 2 છે, ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. 2 ના બદલે 1 જ ઘાત થઈ ગઈ. dx by dx સર જવાબ 1 આવે. 7 અચળ છે, જવાબ કેટલો થાય 0 થાય. એન્ડ ધેટ્સ હાઉ અહીંયાથી 3x નો વર્ગ ઓછા 2 દુ 4x વત્તા 1 આ તમને અત્યારે અહીં જવાબ પ્રાપ્ત થયો. શાનો જવાબ પ્રાપ્ત થયો વિદ્યાર્થી મિત્રો? શાનો જવાબ પ્રાપ્ત થયો? તો કે સર અમને જવાબ મળી ગયો. તમને એવું કામ મગજમારી છે? તમારે બધું બહુ જાણવું છે બેટા. આ તમને જવાબ મળ્યો. તમે જે આ કંઈક વસ્તુ લીધી હતી ને, માની કે આપણે એવું કહી દઈએ કે આ એક ફંક્શન છે. માની કે આપણે કીધી કે ફંક્શન છે, તો એવું કહી શકાય કે df by dx. ઠીક છે, ચલ સાવન સર તકલીફ નથી આપતા તમને. તમ અત્યારે આટલું સમજો કે અમને વિકલન સમજ પડી ગયો. ચલીએ હા. હવે સર તો કે સર આ જ રકમને આગળ લે છે. આ જ રકમને ફરી પાછી હું કન્ટિન્યુ કરું છું. ચલ સમજ યાર, સમજ વિદ્યાર્થી મિત્રો. એકદમ પ્યારથી ધીમે ધીમે વહાલથી સમજ. તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા. એ ભાઈ હેલો હેલો. સર તમારા પ્રત્યે વાલ જન્મે છે. ગીત ગાવાના બેસો યાર, ગીત ગાવાના બેસો. છતાં તમારામાંથી ઘણાને ગીત ગાતા જોરદાર આવડતું હશે. જણાવી દેવી એકવાર સરને કે સાહેબ અમને જોરદાર ગીત ગાતા આવડે છે. કેટલાક સિંગર છે સર સાથે જોઈ તો લઈએ ને. સરને ગીત શીખવજો ભાઈ. સરથી ગીત બહુ જ વ્યવસ્થિત મજેદાર ગવાતા નથી યાર. સર ગીત ગાય અને લોકો ઉઠીને જતા રહેતા હોય. ચલ હવે અહીંથી આગળ વધીએ. આ જ સવાલને મેં આગળ વધારું. આ જે આવ્યું ને વિદ્યાર્થી મિત્રો, એને જ આગળ વધારું કે માન કે આ જ છે ક્વેશ્ચન. પોતે આને જ લઈ લે કે 3x નો વર્ગ, આ 3x નો વર્ગ ઓછા 4x વત્તા 1 છે નો વિકલન કરો x ની સાપેક્ષે. ચલ તો હવે એની શરૂઆત કરી દઈએ કે સાહેબ એમાં હું તમે હવે તો ઈઝી છે કે જો હવે સાંભળ વિદ્યાર્થી મિત્રો. આવશ્યક છે કે હર વખત આવું કરવું? બિલકુલ નહીં, બિલકુલ નહીં. અહીંયા ડાયરેક્ટ હવે કરતા શીખ. ડાયરેક્ટ કરતા શીખ વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ તો કે સર આ 3x ના વર્ગ માટે ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. હા કે ના? આ કેમ આવી હતી યાર? ઉપર ચપ્પલ લખાય છે. ચલ તો કે સર અહીંયા અમને ખબર પડે કે આ જે 3 છે અહીંયા સીધો નિયમ ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો માઇનસ 4 હતા. x નો મિનિંગ સમજો ને dx by dx થાય. એટલે કે x નું વિકલન કેટલું એટલે ખાલી x નું વિકલન કેટલું 1 વત્તા 1 અચળ છે. જવાબ કેટલો 0. લ્યો તો 3 દુ 6x ઓછા 4 જવાબ આવી ગયો. તો સર આ રીતે ડાયરેક્ટ લખી દે તો ચાલે? તમે આવી રીતે ડાયરેક્ટ લખી શકો એટલે જ આપણે પહેલા ધીમે ધીમે સમજ્યા. કે ભાઈ આ મેથડ છે પણ આપણે કરવાનું આવી રીતે છે. અને સમજ આ જ વસ્તુને મેં વિકલન ફરી પાછું એક વખત કરું. સમજ આનું જ વિકલન કર્યું કે હવે ક્વેશ્ચન એવો આપી દેમ કે 6x ઓછા 4 નું તમારે x ની સાપેક્ષે શું કરવાનું છે વિકલન. તો સર એમાં શું છે હવે વન્સ અગેન ફરી પાછી એક શરૂઆત આપી દેવા. કેવી રીતે? તો કે સાહેબ d by dx અહીંયા લખા 6x ઓછા 4 નું વિકલન. ઓ મારા ભાઈ, ઓ મારા બેન, આ રીતે ના ડાયરેક્ટ બતાવો ને યાર. ચલ સર ડાયરેક્ટ લખી બતાવીએ. જો સમજો આ 6 છે, x નું વિકલન કેટલું 1, 4 કેવો છે અચળનું વિકલન કેટલું 0. તો જવાબ કેટલો આવ્યો 6. ધેટ્સ ઓલ. તો માન કે આ જે 6 જવાબ આવ્યો, એને વન્સ અગેન મેં કન્ટિન્યુ કરું. મેં પોતે સવાલ એવો આપી દેમ. માન કે ક્વેશ્ચન જ એવો છે વિદ્યાર્થી મિત્રો કે 6 નો x ની સાપેક્ષે શું કરો વિકલન કરો. શું કરો? વિકલન કરો. તો સર અહીંયા બહુ સિમ્પલ થઈ ગયું. જવાબ એવી રીતે આવી જશે કે d by dx 6 જવાબ આવી ગયો 0. આશા રાખું છું સર જે સમજાવે છે ને એ એકચ્યુઅલી એન્ડ ઓફ ધ સ્લાઇડ ઉપર ખબર પડ્યું હશે કે જ્યારે કોઈ વસ્તુ છે એનું વિકલન કરતો જામ તો નાનું, વિકલન કરતો જામ તો નાનું, વિકલન કરતો જામ તો નાનું, અને એટ ધી એન્ડ થઈને વિકલનનો જવાબ બેટા 0 પ્રાપ્ત થાય છે.
સમજાયું? તો તમને કોઈક વસ્તુ આપી છે, સર ઓલવેઝ આવું થશે કે વિકલન કર્યા જ કરીએ તો છેલ્લો જવાબ 0 આવે? નહીં, અમુક વસ્તુ એમાં પણ એવી છે બેટા કે જ્યાં જવાબ 0 પ્રાપ્ત નહીં થશે. માન કે મેં તને કીધું કે sin θ નું વિકલન કરી આગળ, તો sin નું cos, cos નું sin, sin નું cos, cos નું sin, sin નું cos, cos નું sin, ચાલ્યા જ કરશે. પણ સમજ યાર, આ મેથડ તને આઈડિયા આપે છે કે વસ્તુ જે વિકલન છે એ તમને અતિથી અતિ સૂક્ષ્મ તરફ લઈ જાય છે, નાનાથી નાના તરફ બનાવતા જાય છે. ઓકે, ચલો. તો આ એક જે મેથડ મેં અત્યારે કરાવી છે, એ મેથડ મુજબ તમારે આજે ઘરે હોમવર્ક કરવાના છે કે મેં અત્યારે જે એક રકમ લખી છે એ મુજબની રકમ, હે, એ મુજબની રકમ વિદ્યાર્થી મિત્ર મેં લખું છું. સમજો, એ લખું છું કે ભાઈ એક્ઝામ્પલ તરીકે ક્વેશ્ચન એ છે કે 7y³ - 5y² પ્લસ 6y પ્લસ 9 પ્લસ ક્યુ નથી બેટા, પ્લસ કેટલા છે 9. તો તમારે આનું વિકલન કરવાનું છે y ની સાપેક્ષે. કોની સાપેક્ષે? y ની સાપેક્ષે. સર કેટલી વાર વિકલન કરવાનું? જવાબ 0 આવે ત્યાં સુધી. ક્યાં સુધી વિકલન કરવાનું? જવાબ 0 આવે ત્યાં સુધી કરવું પડશે. મિનિમમ 3-4 વખત વિકલન કરવું પડશે. પ્રયત્ન કરજો. ચલિए સર એક બીજો બી આપી દઉં ને. ચાલો બીજો પણ એક ક્વેશ્ચન આપી દઉં અને સેમ આ રીતનું કંઈક અલગ રીતનું બતાવજો. x ની -3 વત્તા 2x ની -2 ઓછા x ની -1 વત્તા 3. સેમ આના માટે પણ તમારે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. ક્યાં સુધી? તો કે 0 આવે ત્યાં સુધીની એક જ વાર, હા ને, એક જ વાર, આખું નથી બતાવવાનું. ચલીએ તો આગળ વધતા ગયા. સર હવે શું? તો બેટા વિદ્યાર્થીઓ આપણે વિકલન માટે ઘણી બધી પ્રેક્ટિસો કરી ચૂક્યા છે. હવે અહીંથી આગળ વધવાના. ચલીએ શું સર હવે શું? હવે હું થોડી બાબતો જે બતાવું છું એ સમજો વિદ્યાર્થી મિત્ર કે અહીંયાથી આપણે એવું કંઈક લખીએ છીએ. ઓકે, ચલીએ તો અહીંથી આપણે કંઈક લખીએ છીએ, સમજો કઈ રીતે કે કદાચ આપણે અહીંથી શરૂઆત કરીએ વેગ માટે. તો બધા વિદ્યાર્થી ધ્યાન આપજો. x એટલે શું છે ખબર? તો x એટલે અંતર છે, પણ ઇટ્સ મોર બેટર કે આપણે x ને બોલતા છે સ્થાનાંતર. શું બોલતા છે? સ્થાનાંતર. હવે આ જ વસ્તુ મેં તમે લોકોને બતાવું છું તાક્ષણિક વેગ અને તાક્ષણિક પ્રવેગ માટે. તો સમજ, આ સ્થાનાંતર તો મને ખબર જ છે, તો આપણે એવું કહી દઈએ Δx એટલે સ્થાનાંતર છે અને Δt એટલે સમય છે. આમાં મારી કોઈ ના નથી. તો વિદ્યાર્થી મિત્ર જો મેં અત્યારે હવે લખું છું સરેરાશ વેગ કેટલો, સાંભળજો, મેં લખું છું સરેરાશ વેગ કેટલો, તેના માટે આ મુજબ લખાય કે સરેરાશ વેગ ઇટ મીન્સ કે એવરેજ વી. આનો મિનિંગ એવો થાય Δx ના છેદમાં Δt. વિદ્યાર્થી મિત્રો જ્યારે મેં આની અંદર લિમિટ લઈશ તો એને એવું લખાય કે લિમિટ સમય મારો અત્યંત સૂક્ષ્મની તરફ જવાનો એટલે કે Δt ટેન્ડ્સ ટુ 0, તો ત્યારે મારો જે એવરેજ વેગ છે, રાઈટ, અને એના માટે આ બાજુ પણ થશે કે લિમિટ Δt ટેન્ડ્સ ટુ 0 અને આ બાજુ થશે Δx ના છેદમાં Δt. તો વિદ્યાર્થી મિત્રો હવે આ સૂક્ષ્મ સમયગાળો અને આ સૂક્ષ્મ અંતર જે થઈ જવાનું એના માટે આ એવું કહેવાય કે સમય એકદમ નાનો છે, ભાગ એકદમ નાનો થઈને શું થયું? એકદમ સ્મોલ. અને એ કરવા માટે આપણે જોયું કે વિકલન છે. શું છે? વિકલન. ઇટ મીન્સ કે આ ટી માટે વિકલન dt છે અને ઉપર x માટે dx થઈ જશે અને આ કરવાથી વેગ જે મળશે એ વેગ મને મળશે તાક્ષણિક વેગ. વિદ્યાર્થી મિત્ર કયો વેગ મળશે? તાક્ષણિક વેગ મળશે. ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. શું મળશે? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. અને કઈ રીતે વંચાય? તે વંચાઈ માટે સર તમને અહીંયા આઈડિયા આપે છે કે આને કઈ રીતે વંચાય. તો સમજ, અને એવી રીતે વંચાય x. x એટલે સ્થાનાંતર. x એટલે કોણ છે? સ્થાનાંતર. તો કે ભાઈ x સ્થાનાંતરનું કોની સાપેક્ષે? તો કે t. t એટલે કોણ છે? સમય. તો કે x સ્થાનાંતરનું જે સમય છે, સમય t ની સાપેક્ષે, સમય t ની સાપેક્ષે આપણે શું કર્યું? વિકલન. અને આ જે વિકલન કર્યું એ વિકલન કરતા વેગ મળે છે. શું મળે છે? વેગ મળે છે. સર કયો વેગ મળ્યા? તાક્ષણિક વેગ મળ્યા. કયો વેગ મળ્યા? તાક્ષણિક વેગ મળ્યા. આશા રાખું છું કે આ મેટર તમે લોકો સમજી ચૂક્યા હશે. હવે આ જ વસ્તુને એક રિપ્રેઝન્ટેશન એવું પણ જોવા મળે વિદ્યાર્થી મિત્રો. આ જે છે ને અને x ઉપર એક ડોટ વડે બી દર્શાવાય. આવું નથી હોતું, બહુ રેર કોઈ કેસમાં તમે આવું જોઈ શકશો, પણ આનો મિનિંગ પણ એવો છે x નો એકવાર વિકલન છે, હા ને. ખાલી યાદ રાખજે કે આવું કંઈક હતું. ચલ, જે રીતે તમને સરે અહીંયા બતાવ્યું છે કે તાક્ષણિક વેગ શું છે, એ રીતે હું તમને આઈડિયા આપું છું કે ભાઈ તાક્ષણિક પ્રવેગ જેવું પણ કંઈક છે. ચલીએ તો આ જ મેટરથી આગળ વધીએ અને જો આપણે
વિચાર કરીએ કે જેવી રીતે આપણે અહીંયા સરેરાશ વેગ જોયો એવી રીતે જો મેં સરેરાશ પ્રવેગ લખવા માંગુ તો અહીંયાથી જ મેં અહીંયા શરૂઆત આપું છું કે ભાઈ જો સરેરાશ પ્રવેગ હોય તો આ સરેરાશ પ્રવેગ માટે બહુ સરળ વસ્તુ છે સર એ એવરેજ એ કહેવાશે અને એવરેજ બનશે વિદ્યાર્થી મિત્રો એવરેજ. ઓકે, વેગમાં થયેલા ફેરફાર ના છેદમાં આવે સમય. આ બાબત તમે લોકો સમજી ચૂકેલા છે. હવે એ જ વસ્તુમાં મેં ફરી પાછું સૂક્ષ્મ સમય શોધવા માટે લિમિટ લાવું છું કે ભાઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવરેજ એ માટે તો આ તરફ એવું પ્રાપ્ત થશે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી માટે. જ્યારે સમય અત્યંત સૂક્ષ્મ તરફ છે એટલે કે અહીંયા સમય dt મુજબ ત્યારે વેગ પણ dv મુજબ સૂક્ષ્મ ફેરફાર થયેલો હશે અને ત્યારે પ્રવેગ એ તો મળી ગયો પણ સર એ કયો હશે તો વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે તાક્ષણિક પ્રવેગ હશે. સો તાક્ષણિક પ્રવેગ એ માટે આપણી પાસે સમીકરણ તૈયાર થયું dv/dx. શું તૈયાર થયું વિદ્યાર્થી મિત્રો? dv/dx. અને આ જ વસ્તુ માટે જો સર એમ કે વંચાઈ કઈ રીતે તો સમજ અને વંચાઈ શું v એટલે કે વેગ નો સમય t ની સાપેક્ષે આપણે શું કરીએ છીએ વિકલન. તો એ વિકલન કરતા વિદ્યાર્થી મિત્ર આપણને પ્રવેગ એ મળે છે. અને કયો પ્રવેગ તો કે એ છે તાક્ષણિક પ્રવેગ. કયો પ્રવેગ? તાક્ષણિક પ્રવેગ. સર અહીંયા અટકી ગયો ના, આપણે આ મેટરને થોડી આગળ વધારીએ. સમજો, આપણે એને અટકાવવાના નથી, આપણે થોડું અહીંથી આગળ વધારીએ આ જ વસ્તુને નેક્સ્ટ પોઝિશનમાં. આ એ નો મિનિંગ dv/dt છે. એ જ d/dt માં મેં v માટે લખું છું dx/dt. સર એવું પણ થાય? હા ને, કેમ ને, એની કિંમત છે dx/dt. તો સર આ તો બે વાર વિકલન એક્ઝેક્ટ. અને જે બે વાર વિકલન છે ને રિપ્રેઝન્ટેશન એવી રીતે કે d²/dt². સમજો બેટા, d અલગ અલગ નથી નીચેના પાઠમાં. d²/dt² x એટલે કે x નો બે વાર વિકલન. તો અહીંયા x નો એક વાર હતો તો x ડોટ કીધેલો. તો એવી રીતે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્ર. બહુ રેર કેસમાં જોવા મળે પણ ધ્યાન રાખજે કે x ડબલ ડોટ એટલે કે વિકલન કેટલી વાર છે? બે વાર. અને મને એક નવી માહિતી અહીંયાથી મળી ગઈ તો મેં આ માહિતી પણ અહીંયા લખી દેમ છું. સમજ, આ માહિતી પણ લખ્યું છું કે x અને x એટલે કોણ છે તો કે સર x એટલે સ્થાનાંતર છે. તો આ જે સ્થાનાંતર છે x નું મેં શું કર્યું સમય t ની સાપેક્ષે વિકલન કર્યું. વિદ્યાર્થી મિત્રો આ બધું લાઈન ભેગી થઈ ગઈ. નું સાપેક્ષે x સ્થાનાંતર નું સમય t ની સાપેક્ષે બે વાર વિકલન પ્રવેગ આપે છે એટલે કે પ્રવેગનું મૂલ્ય આપે છે. અને સર આ કયો પ્રવેગ તો કે ભાઈ તાક્ષણિક પ્રવેગ. ત્રણ મેટર સર બહુ શાંતિથી સમજાવી દીધી. v એટલે dx/dt, a એટલે dv/dt અને h એટલે d²x/dt². આશા રાખું છું કે તમે આરામથી આ મેટરોને સમજી લીધી હશે. હા કે ના વિદ્યાર્થી મિત્રો? હા કે ના યાર? ચલિએ, તો જો તમે આ મેટરને પ્રોપર સમજી ચૂકેલા છો તો હવે અહીંથી આગળ વધતા ગયા ધમાકેદાર એમસીક્યુની 1 બાય 1 શરૂઆત કરીએ. કોઈ એમસીક્યુ અત્યારે આ શરૂઆતના 3 સર કરાવશે નહીં. અહીંયાથી આ તમારા માટે સ્ટાર્ટ થયું કોમેન્ટ નંબર 3 વિદ્યાર્થી મિત્રો. આ સ્ટાર્ટ થયું તમારા માટે કોમેન્ટ નંબર કઈ હશે? 3. વેગ એ ખાલી જગ્યાનો સમયની સાપેક્ષે વિકલન છે એટલે કે v બરાબર d/dt ખાલી જગ્યા. આ ખાલી જગ્યામાં કોણ આવશે એ તમારે કહેવાનું છે કે વેગ એટલે કોનું સમયની સાપેક્ષે વિકલન કરો તો જવાબ મળે. ઓકે, ચલિए, તો આશા રાખું છું કે તમે બધા આ વસ્તુ આરામથી સમજી શકશો. આગળના સવાલ ઉપર વધ્યા. સર પ્રવેગ એ ખાલી જગ્યાનો સમયની સાપેક્ષે પ્રથમ વિકલન છે. આ તમારા માટે આગળનો પોર્શન કોમેન્ટ નંબર 4. ચલિए, સર અમારે કેટલી કોમેન્ટ કરવાની ભાઈ? કેમ ના આટલું બધું શીખ્યા તો એકવાર મને જણાવો યાર. મને એકવાર જણાવો કે ભાઈ અહીંયા આનો આન્સર શું આવશે. હે, જેવી રીતે આનો આન્સર શું આવશે એ આપણે લોકોએ જણાવવાનો છે. એવી રીતે આનો આન્સર લાઈક કઈ રીતે તો કે સર એ લોકો ક્વેશ્ચન એવો કર્યો છે કે પ્રવેગ એ ખાલી જગ્યાનો સમયની સાપેક્ષે. તો આ ખાલી જગ્યા શું છે વિદ્યાર્થી મિત્ર એ તમારે જણાવવાનું છે. ઓકે સર આ બી અમે કરીએ. ચલ મેં કરાવી દઉં છું, ટેન્શન ના લે. અહીંયા એવું કીધું છે કે પ્રવેગ એ ખાલી જગ્યાનો સમયની સાપેક્ષે દ્વિતીય એટલે કે બે વાર વિકલન છે. તો ભણ્યા ને એ બરાબર d²x/dt²
તો સર એક્સ એટલે કે જે સ્થાનાંતર છે ને, જે સ્થાનાંતર છે એનું 2 વાર વિકલન કરવાથી મને શું મળે? પ્રવેગ. આટલા જ ઇઝી 2 MCQ મેં તમને આપ્યા છે કોમેન્ટ 4, કોમેન્ટ 5, હા કોમેન્ટ 3, કોમેન્ટ 4 યાર. ચાલ, તો આશા રાખું છું કે તમે એ ભણીને મને જણાવશો. ઓકે, ચલીએ. મજા આવે છે યાર, ભણવાની મજા આવે છે? કંઈક તકલીફ પડતી હોય જણાવી શકશો, કોઈ ના નથી. સર કોમેન્ટ વાંચે છે, કોઈ તકલીફ હોય જણાવી શકશો. સર તમારું નામ ના લેશે, પણ એ તમારી તકલીફ માટે કામ જરૂર કરશે. ઓકે, ચલીએ વાલા વિદ્યાર્થીઓ, આગળ વધ્યા. હવે ધીમે ધીમે થોડા લેવલ પકડશું. હવે ધીમે ધીમે આપણે થોડા લેવલ ને કેચ કરવા માટે પ્રયત્ન કરશું કે ભાઈ અમુક દમદાર MCQ તો કરીએ ને. સર અહીંયા એવું કીધું છે, તમે સમજો. સર અહીંયા શું કીધું છે તમે સમજો કે પદાર્થનું સ્થાન સમયની સાથે, તો હવે સમજો રકમને આપણે સમજીએ. એ લોકો કીધું કે પદાર્થનું સ્થાન છે x ઇઝ ઇક્વલ ટુ AT પ્લસ BT સ્ક્વેર માઇનસ CT ક્યુબ અનુસાર બદલાય છે. તો બેટા આને એવું કહેવાય x એ સમયનું ફંક્શન છે. ઓકે, એટલે કે સમય જેમ જેમ બદલાય તેમ તેમ x નું મૂલ્ય પણ બદલાતું છે. ઓકે, કોઈને બી આઈડિયા આવે કે t ની વેલ્યુ 1 મૂકે તો અલગ જવાબ હશે, t ની વેલ્યુ 2 મૂકે તો અલગ જવાબ હશે. તો એ પ્રમાણે જો થતું હોય એમાં પાછું એવું કહી દીધું કે a, b અને જે c છે એ ગતિના અચળાંકો છે. જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, સાંભળજો, જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે તમારે તેના માટે વેગ શોધવાનો છે. ઓકે, કોઈના નથી. તો સર આપણે આ કેવી રીતે સોલ્વ કરશું? તો સમજ કેવી રીતે સોલ્વ કરશું. સર તને એક બોક્સમાં બતાવે છે કે સૌથી પહેલા એક મેથડ જોઈ લે કે આપણે MCQ ને સોલ્વ કેવી રીતે કરવાના છે. સૌથી પહેલા મેં અહીંયા x લખીશ, બીકોઝ એ આપેલો છે યાર, ગિવન ડેટા છે. હવે મેં આ x માટે શું કરીશ ખબર વિદ્યાર્થી મિત્રો? મેં x નું વિકલન કરીશ અને વિકલન કરવાથી મને વેગ મળશે. હા સર, અમને પણ ખબર પડી ગયો. x એટલે કે સ્થાનાંતર નું સમયની સાપેક્ષે વિકલન કરવાથી મને વેગ મળશે. તો મેં બી વિકલન કરીને વેગ લાવવા. હવે આને હું કંઈક સમીકરણ નંબર આપી દેવા, માનો કે 1, 2, 3 કંઈ પણ. મેં વેગનું પાછું વિકલન કરીશ, શાંતિથી સમજે. અને એ વિકલન કરવાથી મને શું પ્રાપ્ત થશે? તો કે પ્રવેગ પ્રાપ્ત થશે. બોલ, પ્રવેગનો કંઈક જવાબ હશે કે નહીં હશે? તો કે જવાબ હશે. તો સમજ, એ પ્રવેગ શૂન્ય હશે. તો આ જે પણ મારો વિકલનનો જવાબ આવ્યો મેં એને કહી દેવા કે આ શૂન્ય છે. શું કહી દેવા? શૂન્ય. ત્યારે એટલે તો કે આના પરથી મને સમય મળશે. ચેક કરીશ આખું ધીમે ધીમે. અને એ જે સમય t મળ્યો ને એ સમયે મેં પછી આ t ની વેલ્યુ આમાં મૂકીને શોધીશ કે વેગ કેટલો આવે. આખી પ્રોસિજર ખબર પડી. પહેલી વાર વિકલન વેગ મળશે એને હું રવા દેવા. બીજી વાર વિકલન પ્રવેગ મળશે. એ પ્રવેગ મેં શૂન્ય લઈ લેવા, બીકોઝ એ કીધું છે. અને સમય કાઢી લેવા કે કયા સમયે મારો પ્રવેગ શૂન્ય છે. એ સમય ઉપર મૂકી દેવા એટલે મને વેગ મળી જશે. તો સર પ્રોસિજર લાંબી છે પણ કરવાની શરૂઆત કરીએ. હા ને, કરવાની શરૂઆત કરીએ. લાંબી છે એટલે નહીં કરવાનું એવું થોડું યાર. ચલ, તો સૌથી પહેલા મેં લખું છું કે મને અહીં પ્રોવાઈડ કરવામાં આવ્યું છે શું? તો કે સર x ની કિંમત. શું પ્રોવાઈડ કરવામાં આવી છે? x ની કિંમત. ચલ તો લખતા ગયા કે x ઇઝ ઇક્વલ ટુ AT પ્લસ BT સ્ક્વેર માઇનસ CT ક્યુબ. હવે આપણે ડાયરેક્ટ વિકલન કરીશું. આશા રાખું છું કે તમે સમજી શકશો. મેં અત્યારે x નું વિકલન કરું છું સમયની સાપેક્ષે. x નું વિકલન કરવાના સમયની સાપેક્ષે. સમજ પડશે ને કે લખીએ નીચે? લખી દઈએ. ચલ, x નું સમયની સાપેક્ષે વિકલન કરતા. આશા રાખું છું કે તમે સમજી ગયા. સસા આવી નથી લખેલું, સમયની સાપેક્ષે વિકલન કરતા એવું લખેલું છે. તો આને એવું કહેવાય કે dx upon dt. તો dx upon dt જે છે એમાં આ એ અચળ છે t. તો t નું t ની સાપેક્ષે વિકલન ઇટ મીન્સ dt by dt. સર નહીં લખો, અમને આવડે છે. ને એકવાર જોઈ લે યાર, મને ડાઉટ છે યાર. પ્લસ b સહગુણક છે d upon dt. કોનું વિકલન છે? t સ્ક્વેરનું. માઇનસ c સહગુણક છે d upon dt. કોનું વિકલન છે? તો કે ભાઈ t ની 3 ઘાતનું. તો સર dx by dt તમે જાણતા છો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળ્યા. ઓકે સર, આ પ્રવેગ છે, આ અચળાંક છે, આ એ અચળાંક છે. ધ્યાન રાખજો, જો કે કીધું છે. હા, એટલે ભેગું ના થઈ જાય. તો આ એ dt by dt નો જવાબ 1 છે. એટલે આપણે લખતા નથી વિદ્યાર્થી મિત્રો. લખવો હોય તો 1 લખી દેવું. આ b છે, t ના વર્ગ માટે ઘાત અગાડી અને ઘાતમાં 1 નો ઘટાડો. માઇનસ c છે, t ની 3 ઘાત માટે ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. સો આ મુજબ કરવાથી મને v પ્રાપ્ત થયું છે કે v બરાબર a વત્તા 2bt ઓછા 3ct નો વર્ગ. અને આ જે v મળ્યું છે, મેં કીધું ને કે આપણે પહેલા એકવાર વિકલન કરીને વેગ શોધી કાઢશું અને એને કંઈક નંબર આપી દેશું. તો માનો કે આના સમીકરણનો કંઈક નંબર છે, નંબર આપી દે તો કે ભાઈ 1. કયો નંબર આપી દે? 1. હવે હજુ વિકલન કરો ભાઈ, પ્રવેગ સુધી જાઓ છો તમે. ચલીએ તો સર એડ કરતા ગયા કે સર હવે અહીંયા મને મળ્યું છે v બરાબર
શું છે એકવાર જીરીક જોઈને લખી લો તમે, ભૂલ થશે. a પ્લસ 2bt માઇનસ 3ct સ્ક્વેર, a પ્લસ 2bt માઇનસ 3ct નો શું હતો સ્ક્વેર. ચલો 2bt માઇનસ 3t સ્ક્વેર. ચલો હવે અહીંયાથી ફરી પાછો આગળ વધતા ગઈએ કે સર હવે આ જે છે આનો ફરી પાછો રાઈટ, તો કે આ જે છે આ સમીકરણનું શું કરવાના, તો કે ભાઈ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા. ચલ જો એ સમયની સાપેક્ષે વિકલન આપણે કરતા ગઈએ તો ખબર પડે કે સર આ dv બાય શું થયો dt, ડાયરેક્ટ જ એ અચળ છે જવાબ 0. અહીંયા 2b સહગુણક બહાર આવી ગયા, t નું વિકલન 1 થાય, માઇનસ 3c t નો વર્ગ ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળ્યા. હવે આ અચળાંક નથી, આ પ્રવેગનો એ છે. કયો એ છે પ્રવેગનો એ છે. તો પ્રવેગ મળ્યા, પ્રવેગ મળ્યો 2b માઇનસ 3 2 6 c t. હવે એ લોકો રકમમાં કીધું છે વિદ્યાર્થી મિત્ર, એ લોકો રકમ એવું કીધું છે કે પ્રવેગ શૂન્ય હોય ત્યારે, તો એટલે મેં અહીંયા લખું છું સમજ, એટલે મેં લખું છું પ્રવેગ a બરાબર શૂન્ય માટે. તો a બરાબર શૂન્ય માટે માન કે આ 0 છે, તો આનો મિનિંગ કે 2b માઇનસ 6ct આ સામે આવી જાય તો 6ct પ્લસ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 2b. તો t બરાબર બહુ શાંતિથી સમજ, આ b છે, આ 2 અને આને કેન્સલ કરી દેતા 3 આવે, તો નીચે આવી ગયા 3c. સમજ પડી, 2 અહીંયા કેન્સલ કરી 3 થાય, 3c ક્યાં ગયા નીચે. તો આ એ સમય છે, વિદ્યાર્થી મિત્ર, આ એ સમય છે જ્યારે પ્રવેગ શૂન્ય છે. આ એ સમય છે જ્યારે પ્રવેગ શૂન્ય છે. તો જ્યારે પ્રવેગ શૂન્ય છે ત્યારે પૂછ્યું છે વેગ. વિદ્યાર્થી મિત્ર લાઈન ગમે તેમ પડી ગઈ. ચલો તો જ્યારે પ્રવેગ કેટલો છે શૂન્ય, તો કે જ્યારે a બરાબર 0 ત્યારે ખબર પડી કે આ t કેટલા છે, તો કે કયા સમયે ભાઈ પ્રવેગ શૂન્ય બને છે, b બાય 3c પર શૂન્ય બને છે, અને ત્યારે મારે વેગ કેટલો છે શોધવાનો છે. એટલે મેં હવે અહીંથી શરૂઆત કરીશ વેગના સમીકરણ પરથી કે ભાઈ આ વેગ v નું સમીકરણ મારી પાસે શું છે, તો કે આયરું a પ્લસ 2bt માઇનસ 3ct સ્ક્વેર. હવે મેં અંદર આ t ની વેલ્યુ મૂકતો જઈશ કે તેથી મને ખબર પડે v બરાબર a પ્લસ 2b t ની વેલ્યુ b ના છેદમાં 3c કન્ટિન્યુ માઇનસ 3c t ની જે વેલ્યુ છે એનો વર્ગ છે, તો t ની વેલ્યુ b ના છેદમાં 3c. સર વર્ગ છે તો આપણે 2 વખત લખી દઈએ b ના છેદમાં 3c. ચલ એ ઈઝી રહેશે. હવે અહીંથી આગળ વધતા ગઈએ કે ભાઈ માટે v બરાબર શું ખબર પડે, તો શાંતિથી સમજ, જે ઉડે છે બધું કેન્સલ કરી દેશો. સર અહીંયા કઈ જ ના ઉડે, કોઈ વાંધો નહીં. ચેક કર, એકવાર 3c અને એકવાર 3c કેન્સલ આઉટ થઈ ગયો, તો કે યસ સર. તો માટે હવે અહીંયા v બરાબર શું બચ્યું, a પ્લસ 2b અને b એટલે b નો વર્ગ ભાગ્યા કેટલા છે 3c માઇનસ અહીંયા ખબર પડે કે b અને b નો શું છે વર્ગ છે, અને ભાગ્યા શું છે તો કે એક જ વાર 3c છે. ચેક કર વિદ્યાર્થી મિત્ર, આ સફરજન કેટલા, તો કે 2, કેટલા સફરજન 2, અને આ સફરજન કેટલું, તો કે 1. હે સાહેબ, તો કે જો દેખાય ને b² બાય 3c સફરજન 2 છે, પેલી બાજુ એક જ છે, 2 માંથી એક સફરજન જાય બચે કેટલું 1. એટલે ફાઇનલી v બરાબર a પ્લસ એક જ વખત બચ્યો b² બાય 3c, અને આ એ મારો વેગ છે, આ મારો એ વેગ છે જ્યારે પ્રવેગનું મૂલ્ય કેટલું હશે 0, which is our final answer. So સર મજેદાર દાખલો છે બેટા. યસ, દાખલો મજેદાર છે, પણ આશા રાખું છું કે જે પેટર્ન થી તમે લોકોને સમજાવી છે એ પેટર્ન તમને ખબર પડી હશે, અને પેટર્ન ખબર પડી ગયા પછી દાખલો બહુ સિમ્પલ છે. સો a પ્લસ b² બાય 3c, a પ્લસ b² બાય 3c એ જ આપણો જવાબ આવ્યો છે બેટા, હા ને. સો એ જે જવાબ આવ્યો છે એ સર ઓપ્શન નંબર સી છે. ચલિए, સો સમજાયું, હા કે ના, હા કે ના, જણાવી દેવું એકવાર કે યસ સર આ દાખલો સમજ પડ્યો છે, મજા આવી છે, હા ને. મજા આવી તો એક રકમ જાતે બનાવજો અને પોતે આવો પ્રયત્ન કરજો, એક રકમ જાતે બનાવીને આવો પ્રયત્ન કરજો, રાઈટ છે. ચલ આગળ વધતા ગયા. સર હવે શું છે, ઓકે, ગતિની શરૂઆત કરતા પદાર્થનો, તો કીધું છે કે ગતિની શરૂઆત, ઠીક છે, પ્રારંભ હશે કંઈક. ગતિની શરૂઆત કરતા પદાર્થનું t સમય સ્થાનાંતર, તો સ્થાનાંતર x છે એ અલગ અલગ સમય પર આધારિત છે, જે આ મુજબ બદલાય છે. તો મેં એવું કહી શકું કે અહીં x બરાબર મને આપવામાં આવેલ છે 15t ઓછા 0.4t નો વર્ગ, જે મને આપેલ છે સૂત્રથી મળે છે. તો પદાર્થનો વેગ v 7 મીટર પર સેકન્ડ થાય ત્યારે સમય, તો સમજ બેટા આ કોઈ સરેરાશ વેગની વાત નથી, એક્ઝેક્ટ 7 જે થાય ને એ એક્ઝેક્ટ વેલ્યુ 7 ક્યારે થાય ને એ એક્ઝેક્ટ સમય કયો, એટલે આ વેગ સરેરાશ વાળો નથી, આ વેગ તાક્ષણિક વાળો છે, સમજાય છે. તો બેટા એ લોકો એવું કીધું છે
કે v જે 7 છે ઇટ મીન્સ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. આ તાક્ષણિક વેગ v 7 છે. આ સમય t કયો હશે ને એ તમારે શોધવાનો છે. બહુ શાંતિથી સમજ્યા. તો સર અમે આ કેવી રીતે કરીએ? બહુ સિમ્પલ. x આપેલું છે. જો x આપેલું હોય તો વિદ્યાર્થી મિત્ર સીધે સીધું આ જે સમીકરણ છે આ સમીકરણનું આપણે શું કરશું તો કે સર સમીકરણનું સમયની સાપેક્ષે શું કરવાના? વિકલન કરતા. તો ભાઈ જો આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીં dx ના છેદમાં dt which is equal to 15t, તો 15 તો સહગુણક છે. અહીંયા આવી જાય dt ના છેદમાં dt. ઓકે, માઇનસ 0.4. સર ટી સ્ક્વેર છે તો ભાઈ d અપોન dt આખું લખ્યું છે તો લખી કાઢીએ. બાકી શોર્ટમાં બી કરી નાખો તો કોઈ ના નથી. અને વેગ કહેવાય. dt બાય dt નો જવાબ કેટલો? 1 એટલે બચ્યા 15 માઇનસ 0.4. ટી સ્ક્વેર નો મિનિંગ થાય 2t. શું મિનિંગ થાય? 2t. હવે કીધું છે કે વેગ કેટલો છે? 7. હવે કીધું છે ને એટલે સરે કિંમત મૂકી. કીધું છે એટલે સરે કિંમત મૂકી કે આ તાક્ષણિક જે વેગ છે, તાક્ષણિક એક્ઝેક્ટ સમયનો એ તાક્ષણિક વેગ 7 છે બરાબર 15 ઓછા 0.4 ગુણ્યા 2 એટલે 0.8t. વિદ્યાર્થી મિત્ર આ બાદ જાય તો પ્લસ અને પેલી બાદ જાય તો આ માઇનસ એટલે 0.8t નો મિનિંગ 15 ઓછા 7. આશા રાખું કે આવું તો નાના છોકરા જેવું તમને સમજ પડે. તો અહીંયા બચ્યા 0.8t અને 0.8t ઇઝ ઇક્વલ ટુ 15 માંથી 7 જાય, 15 માંથી 7 જાય જવાબ 8 બચે. સો અહીંયાથી બચ્ચાને ખબર પડી જાય કે t બરાબર 8 ના છેદમાં 0.8. સર t બરાબર મારો જવાબ 10 અને સમય છે આશા રાખું કે અહીં એકમ સેકન્ડ જ હશે કારણ કે એસઆઈ ની વાતો ચાલી રહેલી હોય. સો સમય આવી ગયો વિદ્યાર્થી મિત્ર ઓપ્શન સી 10 સેકન્ડ. સમજાઈ ગયું? હા કે ના? હા કે ના વિદ્યાર્થી મિત્ર? સમજાય છે? ઓકે ઓકે ચલિए. તો આ રીતે વિકલન તમને અલગ અલગ ચેપ્ટરોમાં અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્ર કામ આવશે. સો યુ મસ્ટ હેવ ટુ બી રેડી કે જ્યારે પણ એ જેવી રીતે પણ આવે તમે એ મુજબ એનો ઉપયોગ કરતા થઈ શકશો. ઓકે, આશા રાખે છે સર કે આટલું તમે સમજી લીધું હશે. આગળ વધીએ. સર જો ટી સમયે સ્થાનાંતર x છે તો x બરાબર કીધું a cos t. વિધેય વાળું પણ આપણે બેટા લઈ લીધું. ચલ તો એ વિધેય છે આપણી પાસે કે સ્થાનાંતર x છે ને. હવે એના માટે કોઈ સમય વાળું મૂલ્ય નથી વિદ્યાર્થી મિત્ર. અહીંયા સમજ આપણે એવું કીધું કે આ x જે છે ને એ છે a cos t. તો પ્રવેગ મેળવો. તો બધાને ખબર છે ને x પરથી પ્રવેગ ઉપર કેવી રીતે જવાય કે સર પહેલા તમે એકવાર વિકલન કરો. શું કરો? વિકલન. આ એકવાર વિકલન એટલે કે dx બાય dt. પણ સર અહીંયા શું t કરીએ તો કે હા અહીંયા t છે ને તો t ની સાપેક્ષે કરો. થીટા હટે તો થીટા ની સાપેક્ષે કરતે બેટા. ચેક કરીએ બેટા t છે તો મેં t ની સાપેક્ષે કરો. તો અહીંયા સમજ આ એ અચળ છે d બાય dt. કોનું વિકલન? cos t નું વિકલન. તો આ dx બાય dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. આ એ છે cos નું વિકલન. સર સમજાવી ગયેલા વિધેયના વિકલનમાં સર સમજાવી ગયેલા કે ભાઈ કાં ગયો? ભાઈ કાં છે? ગાયબ થઈ ગયો. આજના તો લેક્ચરમાં જોયો. ચલ સમજ આવી રહ્યું વિદ્યાર્થી મિત્ર સમજ. બરાબર આપણે જોઈ ગયા કે સાઇન નું વિકલન માઇનસ કોસ અને કોસ નું વિકલન માઇનસ સાઇન. જો ચેક કર કેટલો સમય વીતી ગયો વિદ્યાર્થી મિત્ર. તો સમજ અહીંયાથી આપણે આપણા એમસીક્યુ પર ફરી પાછા લોટ આવીએ. તો અહીંયા અમને આઈડિયા આવે છે કે સર કોસ નું વિકલન થાય માઇનસ સાઇન ટી. હજુ પત્યું નથી તો હજુ તો v આવ્યો છે કે v ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સાઇન ટી. હવે મારે પ્રવેગ જોઈએ તેમાં નવું કશું જ નથી વિદ્યાર્થી મિત્ર. તમને પ્રવેગ જોઈએ નવું કશું જ નથી. આ જે તમારી પાસે શું છે વેગ that v is equal to minus a sin t. વન્સ અગેન આ v ઉપર પાછું વિકલન કરો એટલે ખબર પડી જાય dv બાય dt. સર આ માઇનસ એ અચળ છે એક્ઝેક્ટ d બાય dt જેનું વિકલન થશે એ sin t હશે. સો ફાઇનલી વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે માઇનસ એ તો છે જ. સાઇન નું વિકલન થાય વિદ્યાર્થી મિત્ર પોઝિટિવ cos t. આ પ્રવેગ જે મળ્યો છે આ એ એટલે કે પ્રવેગ જે મળ્યો છે વિદ્યાર્થી મિત્ર રાઈટ આ એ એટલે પ્રવેગ છે ધ્યાન રાખજો. આ પ્રવેગ જે મળ્યો છે એ છે માઇનસ એ cos t. શું મળે છે? માઇનસ એ cos t. તો સર માઇનસ એ cos t ઓપ્શન નંબર બી રાઈટ આન્સર. સર આવો અમને બી આપો ને. તો સર તમારા માટે તૈયાર કરે છે હોમવર્કમાં. તો સમજ વિદ્યાર્થી મિત્ર એક ક્વેશ્ચન બીજો પણ છે કે જો x બરાબર 5 sin થીટા, x બરાબર 5 sin થીટા, તો તમારે શોધવાનું છે કે પ્રવેગ એ બરાબર ક્વેશ્ચન માર્ક. આ તમારા માટે આજનો ક્વેશ્ચન રહેશે હોમવર્કના ક્વેશ્ચનોમાં.
ઓકે, ચલિए આશા રાખીએ છીએ કે તમે સમજી રહ્યા હશો. સો વિદ્યાર્થી મિત્ર, આગળનો હજુ એક આપણી પાસે એમસીક્યુ છે અવેલેબલ છે, તેને ધીમે ધીમે આપણે લોકો કરતા જઈશું. ચલિए સમજો અહીંયા શું કીધું છે. બે કારો પી અને ક્યુ છે. ચલિए તો જે બે કારો છે પી અને ક્યુ, તો બે કારો પી અને ક્યુ બિંદુથી એક જ સમયે, ચલિए તો ટાઈમ સેમ છે જ્યારે સ્ટાર્ટ કરે છે ગતિની ત્યારે, તો કાર પી અને ક્યુ બિંદુથી એક જ સમયે સુરેખ ગતિ માર્ગે ગતિની શરૂઆત કરે છે તેમના સ્થાન અનુક્રમે. સો પહેલા પી માટેનું સ્થાન જે સમય સાથે બદલાય છે આ મુજબ છે, અને ક્યુ માટેનું સ્થાન એ પણ સમય સાથે બદલાય છે જે આ મુજબ છે. તો હું લખી દઉં કે એક્સ જે પી માટેનું સ્થાન છે એ આ મુજબ બદલાય છે, એ ટી પ્લસ બીટી નો સ્ક્વેર, અને એ રીતે જ વિદ્યાર્થી મિત્ર જે સ્થાન કોનું છે, ક્યુ બિંદુ પાસે છે, એ ક્યુ બિંદુનું જે સ્થાન છે એ આ મુજબ બદલાય છે, એફ ટી માઇનસ ટી નો સ્ક્વેર. હવે શું પૂછ્યું, તો જો ભાઈ આ મુજબ હોય તો આ દ્વારા આપવામાં આવે તો કયા સમયે બંને કારોનો વેગ સમાન હશે. તો સમજ બેટા, એ લોકો કન્ડિશન આપી દીધી કે વેગ બંનેનો સમાન છે, પૂછ્યું છે કે આ વેગ સમાન છે પણ એ સમય કયો હશે. તો સિમ્પલ લોજિક દોડે કે સર બંનેના એક્સ આપેલા છે, એક્ઝેક્ટ સમય કે જ્યાં વેગ સમાન હશે તો મેં પહેલા એ વેગ શોધી કાઢો. તો માન કે આનું વિકલન કરવાથી વેગ મળશે, પેલાનું પણ વિકલન કરવાથી વેગ મળશે. કન્ડિશન આપેલી છે, બંને વેગ કેવા છે, સમાન છે. તો એ મુજબ મેં અહીંથી શરૂઆત કરું કે ભાઈ આપણે અહીંથી વિકલન કરતા ગયા. તો સમજો મેં અત્યારે આ સમીકરણનું ફરી પાછું શું કરવાના, વિકલન કરવાના. રાઈટ, કોની સાપેક્ષે, તો કે સર સમયની સાપેક્ષે, કારણ કે તો જ આપણને વેગ મળ્યા. તો આ એક્સ માટે લખું છું મેં કે ડી બાય ડીટી. એક્સ છે જે પી માટે એનું વિકલન કરીએ છીએ, આ એ અચળ ટી છે ને, તો ઓનલી ટી નો આન્સર એક, ડીટી બાય ડીટી એક થાય. આ બી છે ટી સ્ક્વેર, ઘાત અગાડી ઘાતમાં એકનો ઘટાડો. તો મને વી પી માટે મળી ગયો કયા મુજબ, તો કે આ એ પ્લસ 2bt છે. આ મારો વેગ થયો, આ મારો વેગ થયો બિંદુ પી માટે બેટા. ચલ એ રીતે સમજ પેલે બાજુ, એ રીતે સમજ પેલે બાજુની સાઈડ કે ભાઈ કઈ રીતે કરવાનું છે. હા, તો આપણે આ બાજુ પણ જોઈ લઈએ કે સર અહીંયા સિમિલર અમે એ રીતે વિકલન કરીએ તો કરી નાખીએ બેટા. ચલ સમજ, અહીંયા ફરી પાછું આપણે એ જ લખશું કે ભાઈ વિકલન કરવાના, અને કઈ રીતે કરવાના છે, સમયની સાપેક્ષે કરશું. તો એ સમયની સાપેક્ષે વિકલન કરશું તો ખબર પડે કે ડી બાય શું હશે, ડીટી. કોનું, તો કે એક્સ ક્યુ માટેનું વિકલન ચાલે છે. અહીંયા વિકલનમાં એફ અચળ છે, જે ટી છે એ ટી નું વિકલન 1 થાય, ટી સ્ક્વેરનું વિકલન 2t થાય. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે જે ક્યુ પાસે હશે એફ માઇનસ 2t, એનો જવાબ આવે. તો અહીં આપણને વિદ્યાર્થી મિત્ર, અહીં આપણને ક્યુ બિંદુ પાસેનો પણ વેગ મળી ગયો. કન્ડિશન એ લોકોએ આપી છે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી. એ લોકોએ ઓલરેડી કન્ડિશન આપી છે કે ભાઈ હવે શાંતિથી જવાબ સુધી પહોંચે કે ભાઈ હવે અહીં કહી રાખ્યું છે, અહીં એ લોકોએ પોતે એવું કીધું છે કે વી પી પાસેનો વેગ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ પાસેનો વેગ. તો સમય શોધો, તમે એવું કહી શકો કે a પ્લસ 2bt ઇઝ ઇક્વલ ટુ, સામેની બાજુ ચેક કરો, એફ, હા ને, જે એફ છે માઇનસ કેટલા છે, તો કે સર 2t છે. આ 2t આ બાજુ જશે અને એ આ બાજુ જશે. એવું કેમ કર્યું, t શોધવા t ભેગા તો કરો. તો બેટા માન કે અહીંથી આગળ વધતા ગયા તો એવું થશે કે આ 2t આ બાજુ આવ્યા તો 2bt છે. ચલ એક કામ કર, પેન બદલી કાઢો, સર તમે પેન બદલી કાઢો. ચલ બેટા, તો સમજ યાર, આ પેલે બાજુ જાય તો 2bt છે, એમાં સામે જાય તો પ્લસ 2t થશે, અને આ બાજુ જે f છે એમાં આ a પ્લસ પેલે બાજુ આવી જાય તો એ કેવો થશે, માઇનસ થશે. સર આ બંનેમાંથી t કોમન કાઢી લે. યસ બેટા, તો અહીંયા બચે 2b, અને અહીંયા t કોમન નીકળી ગયો છે તો પ્લસ ઓનલી 2 બચશે. સર એક કામ કરો ને, t કોમન કાઢ્યો છે ને, તો 2bt કામ કરો સાહેબ, 2b કોમન કાઢી લો, 2 પણ કોમન કાઢી લો. તે કામ કરો, આપણે ઓનલી t ની કાઢીએ, આપણે 2t બહાર કાઢી લઈએ. શું બહાર કાઢી લઈએ, 2t. તો જો 2t બહાર નીકળે તો વિદ્યાર્થી મિત્ર અહીંયા b બચે અને અહીંયા 1 બચે, અને આ બાજુ f ઓછા a બચે. તો હવે ફાઇનલી જો મારે અહીંથી t ને સૂત્ર કરતા બનાવવો હોય વિદ્યાર્થી મિત્ર, તો t બરાબર આ f ઓછા a ના છેદમાં આ નીચે જશે 2b પ્લસ 1, અને આ મુજબ કહી શકાય કે આપણો ફાઇનલ આન્સર તૈયાર થયો વિદ્યાર્થી મિત્રો. ચલિए, તો f માઇનસ a અપોન 2 કૌંસમાં b પ્લસ 1. સો તમે જોઈ શકો છો કે ઓપ્શન બી જે છે એ વિદ્યાર્થી મિત્ર કેવો આન્સર છે, રાઈટ આન્સર છે. ઓકે, હા કે ના. ચલિए, તો આજની જે પણ અગત્યની તમામ ચર્ચાઓ મારે તમારી સાથે કરવાની હતી વિદ્યાર્થી મિત્રો, એ
સમય સાથે કરી છે, ઉતાવળ નથી રાખી, છતાં પણ કોઈક વસ્તુ એવું લાગે છે કે ઝડપથી પૂરી થઈ ગઈ હોય, માત્ર એ જગ્યાએ ફરી પહોંચો, રિવાઇઝ કરો વિડીયો અને વ્યવસ્થિત એને સમજવા ઉપર ધ્યાન આપો. આજના લેક્ચર માટે જે કંઈક હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે જે કંઈક હોમવર્ક છે ધેટ ઇઝ, હું એ જે સમજાવું છું એ સમજ, યુ મસ્ટ હેવ ટુ ડુ. બેટા નહીં કરશો ને તો સમય વ્યતી જશે, અને સમય વ્યત્યા પછી તમને વિકલન ભણવાનો પાછો સમય નહીં મળશે. તો આજે સૌથી પહેલું નોટ કમ્પ્લીટ કર, અને સૌથી પહેલું નોટ કમ્પ્લીટ કર. નોટ કેવી રીતે બનાવવાની સર સમજાવી દીધું છે ઓલરેડી. તમારા માટે એક વિડીયો મૂકી દીધો છે કે ભાઈ હાઉ ટુ મેક્સ ધી નોટ ઓફ ફિઝિક્સ. એમાં આપણે કીધું છે કે એક અલગ મેથ્સની નોટ, પારિમાણિક સૂત્ર એમાં આવી ગયો છે, રેડિયન માપક્રમ એમાં આવી ગયો છે, વિકલન બી એની અંદર હવે લખવા માટે આજે તૈયાર છે. હા કે ના, આલેખની સમજૂતી પણ એ નોટમાં આવી હશે. આ બધી મેટર 2 વર્ષ કામ લાગશે. તો નોટ કમ્પ્લીટ કર વિદ્યાર્થી મિત્રો, નોટ આજે કમ્પ્લીટ કરે. પછી આજે જે મેં કંઈક સમ્સ કરાવ્યા છે, આજે જે મેં સમ્સ કરાવ્યા છે એની પ્રેક્ટિસ કરવી બહુ આવશ્યક છે, એની પ્રેક્ટિસ કરવી બહુ આવશ્યક છે. પ્લસ પ્લસ ધ્યાન રાખજે વિદ્યાર્થી મિત્ર, પ્લસ ધ્યાન રાખજે અહીંયાથી, પ્લસ આફ્ટર 1 વીક, આફ્ટર 1 વીક, આફ્ટર 1 વીક તમે અગેન વિદ્યાર્થી મિત્ર આ પ્રેક્ટિસ કરશે જે આજે કર્યું છે, આજે કર્યું છે પાછું 1 અઠવાડિયા પછી કરશો કે જેથી ભૂલાઈ ના જાય. અને સર અમારે કઈ કઈ વસ્તુ કરવાની છે, ઓલરેડી તમારું આટલું જ હોમવર્ક છે, પણ કીધું ને આનું વિકલન ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી આન્સર શૂન્ય આવે. જ્યારે આન્સર શૂન્ય આવે ત્યાં સુધી વિકલન તમારે આના માટે કરવાનું છે, બરાબર. આના માટે એક જ વાર, આના માટે કેટલી વાર? 1 વાર વિકલન કરો. અને આ તો હવે સિમ્પલ છે, તમે આરામથી કરી શકશો. ચલીએ, તો આજની આટલી મેટરોને આપણે આજના લેક્ચરમાં કવર કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્ર. આશા રાખું છું કે તાક્ષણિક વેગ, તાક્ષણિક પ્રવેગ અંગેની માહિતી પણ તમે લોકોને મળી ચૂકી હશે. અને આ રીતે આપણે સુરેખ ગતિની અંદર આલેખોને પણ ભણ્યા છે, વિકલનને પણ ભણ્યા છે, અને એ લોકોની સાથે સાથે જ વિદ્યાર્થી મિત્ર સ્થાનાંતર વેગ અને પ્રવેગને પણ એ મુજબ સમજવા પ્રયત્ન કર્યો છે. છતાં આના પછીનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર સુરેખ પદ પર ગતિ પ્રોપરલી દરેક વસ્તુને તફાવત કઈ રીતે હશે એની માહિતી હું તમને આપીશ. એક્ઝામમાં પૂછાય તે તફાવત કઈ રીતે લખવાના એ મુદ્દાઓની તૈયારી કરીશું. અને સૌથી અગત્યનું અચળ પ્રવેગી ગતિના સમીકરણનું ડિસ્કશન આના પછીના લેક્ચરની અંદર થશે, જે થિયરી ડેફિનેટલી એક્ઝામની અંદર પૂછવા માટે અગત્યની છે. સાથે સાથે જેટલા પણ દાખલાઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એ દાખલાઓ માટે પણ એ થિયરી બહુ જ આવશ્યક છે. ઓકે, તો મળતા રહીશું આગળના એ ધમાકેદાર ટોપિકને મળવા માટે. ત્યાં સુધી ઘરે રહીને પોતાની તૈયારીને બહુ જોરદારથી આગળ વધારતા રહો, એ જ શુભકામનાઓ. જય હિન્દ.